નમસ્તે ગુજરાત. નમસ્કાર. GCERT દ્વારા શિક્ષક પર્વ નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ચાલી રહેલ સંગોષ્ઠી રૂપી શિક્ષણ યજ્ઞમાં રિસીવિંગ સેન્ટર ઉપર પધારેલા સૌ શિક્ષક મિત્રો, BRCO, CRCO, ડાયટ પરિવાર તથા સર્વે શિક્ષણવિદોનું આજના આ 11મા દિવસે હું GCERT વતી હાર્દિક સ્વાગત કરું છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત અત્યાર સુધીમાં આપણે શાળા શિક્ષણના તમામ પ્રકરણો એટલે કે 1 થી 8 પ્રકરણો અને ઉચ્ચ શિક્ષણમાં પ્રકરણ નંબર 16 વોકેશનલ એજ્યુકેશન અને જે અન્ય વિભાગ છે એની અંદર પ્રકરણ નંબર 21 પ્રૌઢ શિક્ષણ અને આજીવન શિક્ષણ એમ કુલ મળીને 10 પ્રકરણોની આપણે આ સંગોષ્ઠીમાં આજ દિવસ સુધી ચર્ચા કરેલી છે. આજે 11મા દિવસે આપણે અન્ય વિભાગ અંતર્ગત જ પ્રકરણ નંબર 22 ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન આ પ્રકરણ ઉપર આજે આપણે અહીંયા આ સંગોષ્ઠીમાં રજૂઆત કરવાના છીએ. તો આ પ્રકરણની રજૂઆત કરવા માટે પધારેલા સ્ટુડિયોમાં સૌ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને તેમનો પરિચય પણ આપું છું. આજના આપણા આ પ્રકરણના અધ્યક્ષ છે માનનીય ડૉક્ટર મહેન્દ્રભાઈ ચોટલિયા સાહેબ કે જેઓ આપણી વચ્ચે વર્ચ્યુઅલી જોડાયેલા છે. આપણે સૌ તેમનાથી પરિચિત છીએ કારણ કે તેમણે ભાષા શિક્ષણમાં ઘણી બધી તાલીમોમાં પ્રશિક્ષણ કરેલું છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાં HOD અને પ્રોફેસર તરીકે સેવારત હતા અને હાલ ઘણી બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પાઠ્યપુસ્તક લેખનમાં તેઓ કાર્યરત છે. ત્યારબાદ આજે આપણી વચ્ચે પધારેલા છે માનનીય ડૉક્ટર દર્શનાબેન જોશી મેડમ, જેઓ GCERTમાં નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર તરીકે કાર્ય કરી રહ્યા છે અને આપ સૌને પણ એમનો ખૂબ સરસ રીતે પરિચય છે કારણ કે તેઓ 10 દિવસથી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુખ્ય સંચાલનકર્તા તરીકે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહે છે અને આપણને માર્ગદર્શન પણ કરે છે. તો તેમનું પણ હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય દર્શનાબેન મેડમની બાજુમાં જ બેઠેલા છે KT પોરાણિયા સાહેબ કે જેઓ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર એટલે કે સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો આ બંને જિલ્લામાં પ્રાચાર્યશ્રી તરીકે તેઓ માર્ગદર્શન કરી રહ્યા છે અને આજે શિક્ષણ નીતિના પ્રકરણ નંબર 22 ઉપર પણ તે આપણી વચ્ચે એની રજૂઆત કરવાના છે. ત્યારબાદ મારી જમણી બાજુ પધારેલા છે શ્રી ભરતભાઈ વાઢેર સાહેબ કે જેઓ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગરમાં સેવારત છે અને તેઓ પણ આજે આપણને આ પ્રકરણના સંદર્ભમાં માર્ગદર્શન કરવાના છે. ત્યારબાદ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે અત્યારે આ સંગોષ્ઠી ચાલી રહી છે આજ દિવસ સુધી એમાં પણ મેડમની સાથે જોડાયેલા જ અમારા GCERTના રિસર્ચ એસોસિએટ શ્રી નીતિનભાઈ દલવાડી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમનું પણ હું સ્વાગત કરું છું. મિત્રો, હવે આપણે આપણા આજે આ પ્રકરણ નંબર 22 ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન એની આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણા આ પ્રકરણના અધ્યક્ષ છે ડૉક્ટર મહેન્દ્રભાઈ ચોટલિયા સાહેબ કે જેમની રજૂઆત આપણે સાંભળીએ. નમસ્કાર મિત્રો. શિક્ષણ નીતિને સમજવા માટેનો જે ઉપક્રમ ચાલે છે એમાં આજનો મુદ્દો છે પ્રમોશન ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ, આર્ટ એન્ડ કલ્ચર. આ ત્રણે મુદ્દાઓ આ શિક્ષણ નીતિના વિશિષ્ટ પારિભાષિક શબ્દો છે. 3 છે અને ભારતમાં ભારતીય દર્શનમાં, ભારતીય વિચારણામાં 3નું ખૂબ જ મહત્વ છે. આપણે ત્યાં સત્વ, રજસ, તમસ, દેવ, દાનવ, માનવ અને શિક્ષણમાં શિક્ષક,
વિદ્યાર્થી અને વિષય વસ્તુ, આ ત્રણે ત્રણ એ બિંદુઓ સતત આવે રાખે છે અને એના ત્રિકોણો બનાવી અને આપણે સમજીએ છીએ. આ મુદ્દાને સમજવા માટે પણ આપણે એ ત્રિકોણ ડાયાગ્રામનો એ આકારનો જ ઉપયોગ કરીશું. આ બિંદુમાં ત્રણ મુખ્ય બાબતો છે. એ ત્રણને આપણે ત્રિકોણના ત્રણ બિંદુઓ તરીકે જોઈએ. સૌથી પહેલો છે કે બાળકના વિકાસમાં ભાષાનું મહત્વ. એને પણ આ નીતિ ખૂબ જ સરસ રીતે અધોરેખિત કરે છે. બીજું છે વિદ્યા શાખા, કે જેમાં એક સાથે ઘણા બધા વિષયો, ઘણા બધા વિષયાંગો, વિચારધારાઓ એનું સંમેલન થતું હોય. અને ત્રીજું બિંદુ છે એ ભારતીયતા. તો આ ત્રણ બિંદુઓ, બાળકના વિકાસમાં ભાષાનું મહત્વ, બહુવિદ્યા શાખા અને ભારતીયતા, આ ત્રણ બિંદુને જોડવા માટેની રેખાઓ છે એ પણ સરસ છે. એ ત્રણ રેખાઓ છે એ છે બહુભાષિતા, સંસ્કૃતિ અને ભારતીય કલા, સાહિત્ય અને જ્ઞાન. તો આ ત્રણ બિંદુને આ ત્રણ રેખાથી આપણે જોડીએ એટલે સરસ એક ત્રિકોણ રચાય છે. અને આ ત્રિકોણ જે રચાય છે એને કારણે જે અવકાશ ઉભો થાય છે એની વચ્ચેનો, એની અંદરનો, એ અવકાશ છે એ શિક્ષણની ગુણવત્તા છે. એટલે શિક્ષણ નીતિ કહે છે કે આ ભારતીય શિક્ષણ નીતિ છે અને શિક્ષણની ગુણવત્તાનું સંવર્ધન કરવા માટેની છે. તો એ આ ત્રણ બાબતોથી ખરેખર સુનિશ્ચિત થાય છે. જુઓ, આ નીતિ છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી એમ કહીએ છીએ આપણે. તો નેશનલ એટલે આખા દેશને લાગુ પડતી એવું વિસ્તારવાચક એ વિશેષણ નથી, પણ નેશનલ નો અર્થ થાય છે રાષ્ટ્રીય. રાષ્ટ્રની લાક્ષણિકતાઓ છે એના તરફ લઈ જનારી નીતિ. શબ્દ છે નિનયતિ, નીતિ લઈ જનારી, નેત્રી. તો એ રાષ્ટ્રની લાક્ષણિકતાઓ તરફ આપણને લઈ જનારી નીતિ છે, દોરવણી આપનારી નીતિ છે. એટલે શિક્ષણને રાષ્ટ્રીય બનાવવા માટેનું પથદર્શન કરે અને આપણી આંગળી પકડીને ત્યાં લઈ જાય એવી નીતિ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. આપણે સમજવું જોઈએ કે પ્રત્યેક દેશને પોતાની તાસીર હોય છે અને એ તાસીરના પ્રમાણે એ દેશના લોકોની માવજત અને એ લોકોના દેશનો વિકાસ થતો હોય છે શિક્ષણ દ્વારા કે બીજા અન્ય માધ્યમો દ્વારા. જાપાનીઝ પ્રજા હોય, સ્પેનિશ પ્રજા હોય કે બ્રિટિશ પ્રજા હોય અને ત્યાંનું શિક્ષણ હોય, તો ત્યાંના લોકોમાં જે અંતર્નિહિત સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાનો વિકાસ થયો હોય એ સંસ્કૃતિથી થયો હોય. તો એ સંસ્કૃતિની થયો હોય પણ અત્યારે વિકાસ થયેલો છે, અત્યારે મારામાં છે, અત્યારે એ વ્યક્તિમાં છે. એટલે એવું નહીં સમજવાનું કે સંસ્કૃતિની વાત આવે, ભારતીયતાની વાત આવે એટલે ભૂતકાળ દર્શાવે છે. દર્શાવે છે કે એ રીતે આપણું સિંચન થયું છે અને આપણે વર્તમાનમાંથી આપણી એવી પરિપાટી જેનાથી આપણે શિક્ષિત થયા છીએ એના તરફ જવાનું છે. અને એમાંય જો ખાસ કરીને આપણા આજના વ્યવહારોમાં આપણાથી કંઈ ચૂકી જવાયું હોય, ભૂલી જવાયું હોય, એનો અફસોસ રહેતો હોય કે ઓહો, આ તો આપણી સંસ્કૃતિમાં હતું, આપણે આવી રીતે ઉછર્યા છીએ, આપણી અંદર છે, પણ અફસોસ કે આપણે કરી શકતા નથી. તો એવા લક્ષણોને સ્થાપિત કરવા માટે પણ આ સંસ્કૃતિ, ભારતીયતા અને કલા અને સાહિત્ય એ બધું ખૂબ જ જરૂરી નીવડે છે. તમને યાદ અપાવું કે વર્ષો પહેલા જાપાનમાં જ્યારે નવી શિક્ષણ નીતિ ત્યાંની, કે જે નીતિ પશ્ચિમ તરફની હતી, એ ઘડાઈ અને અમલ કરવાની વાત આવી ત્યારે ત્યાંના 10 જેટલા મોટા પ્રોફેસરો અને ચિંતકો એમણે હારાકીરી એટલે આપઘાત કરવા માટેની ચીમકી આપેલી કે જો આ થશે તો જાપાન ખતમ થઈ જશે. તો આ અર્થમાં જોઈએ તો ભારતના લોકોની જે આશા આકાંક્ષાઓ છે, ભારતીયતાના પરિચય જે વર્તમાન થતા વર્તન વ્યવહારો છે, વિચારો છે, એમાંથી કેટલાક ઝાંખા પડી ગયા છે, જે જોઈએ ઘસાઈ ગયા છે, તો કેટલાક પ્રગટ છે, કેટલાક અપ્રગટ છે. આ બધી જાતના લક્ષણો છે એનું ઉન્નયન કરવા માટે, પ્રમોશન, ઉન્નયન કરવા માટે આ નીતિ છે એ પ્રયત્ન કરે છે. મજાની વાત એ છે કે આ નીતિએ એના ઉપર સભાનતાપૂર્વક પ્રયત્ન કર્યો છે. એટલે ભારતીય કલા અને સંસ્કૃતિ એનો આ જુદો વિભાગ કરી અને એના વિશેની વિચારણા
આપણી આ નીતિ છે એ કરી રહી છે. એના વિશે આપણે હવે એક એક મુદ્દો લઈ અને સમજીશું. આપણે જોઈએ કે ભારતીય ભાષાઓનું રાષ્ટ્રીય મહત્વ શું છે. ભારતમાં ભાષા એની જે વિચારણા છે, ભાષા અંગેની વિચારણા છે, એ આપણને કહે છે કે આપણે ત્યાં ભાષા એ પ્રત્યયનું સાધન નથી. બીજા દેશોની સમજ એવી છે કે લેંગ્વેજ ઇઝ ધ ટૂલ ફોર કમ્યુનિકેશન, પરંતુ આપણે માટે ઇટ ઇઝ નોટ ઓનલી અ ટૂલ, એ માત્ર એક સાધન, એક ઓજાર નથી. ભાષા એ આપણો બોધ, કોગ્નિશન, આપણી સમજ, એની રચના કરવા માટેનું માધ્યમ છે. આપણી જે સમજ છે પોતાના વિશેની, જગત વિશેની, વસ્તુઓ વિશેની, એ બધી સમજ ભાષામાં સચવાયેલી છે અને ભાષા દ્વારા ભેગી થયેલી છે. એટલે આપણે લોકો આનંદ અને સુખ, આ બંને શબ્દો, હર્ષ અને પ્રસન્નતા, ભણતર અને શિક્ષણ, એ બંને વચ્ચે આપણે ભેદ પાડી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને અંદર આપણને ખ્યાલ આવે છે કે આ બંનેમાં ફરક છે એ માત્ર અર્થનો નહીં, પણ એક જીવનનો, જીવનની કોઈ ગુણવત્તાનો, કોઈ કાર્યની ગુણવત્તાનો એ ફરક છે. તો એ બોધ છે એ આપણને દૂધ ભાષા કે માતૃભાષામાંથી મળે. આપણે આખા સમગ્ર વિશ્વનું જે ચિત્ર માતૃભાષામાં ઊભું કરીએ એવું ચિત્ર બીજી ભાષાથી, પારકી ભાષાથી થાય નહીં. એટલા માટે ભારતીય ભાષા, એની વાત આ નીતિ બહુ તાર સ્વરે વારે વારે બધા જ પ્રકરણમાં કરી રહી છે. આપણે સમજીએ કે એક કાવ્ય છે નરસિંહ મહેતાનું, તમે ક્યાંક સાંભળ્યું છે, ભોળી રે ભરવાડ. તો એ કાવ્યની બે પંક્તિ હું વાંચું છું, ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. જો આપણું શું થાય છે. આવું કાવ્ય છે નરસિંહ મહેતાનું. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી, ગિરિવર ધારીને ઉપાડીને મટુકીમાં ઘાલી, ગિરિવર ધારીને ઉપાડીને મટુકીમાં ઘાલી, શેરીએ શેરીએ સાદ પાડે કોઈને લેવા મુરારી, નાથ અનાથનો વેચે ચૌટા વચ્ચે આહિર નારી. આ કાવ્ય છે એનું અંગ્રેજી ભાષાંતર થયેલું છે. એવું એક પુસ્તક છે કે જેમાં એનું અંગ્રેજી ભાષાંતર કરી અને રજૂ કર્યું છે. આપણે અંગ્રેજી વાંચીએ. An innocent milkmaid is out there to sell the gold. On her head she carries an earthen pot wherein she has put Lord Krishna. Moving from street to street, she shouts, "Come and buy Murari, the Krishna." Behold, a shepherd woman is selling Lord of all beings. હવે પેલી ભોળી રે ભરવાડણ એમ આપણે કહીએ અને આ ઇનોસન્ટ શેફર્ડ લેડી એમ કહીએ, તો એને કારણે આપણી અંદર જે થાય છે એ તમને અત્યારે થતું હશે. અને તમે સમજતા હશો કે આપણી સમજ, આપણો વિચાર, આપણું મન જે ભાષાથી ઘડાયું છે એને બદલે બીજી ભાષા આવે છે ત્યારે આપણે કેવું સમજીએ છીએ ને શું થાય છે. એટલા માટે જ આ શિક્ષણ નીતિ કહે છે કે બાળક જ્યારે એના ફોર્મેટિવ યર્સમાં એનું જ્યારે સર્જન થતું હોય, એનો આકાર ઘડાતો હોય, ત્યારે એ બાળક પંચેન્દ્રિયોથી વ્યવહાર કરી અને જગતને સમજવાનો પ્રયત્ન કરે છે. એ વખતે એ જે ભાષા સાંભળે છે, જે ભાષામાં બધી બાબતો છે એ સાંભળે છે, એ પ્રમાણે કરે છે, એ 8 થી 10 વર્ષની ઉંમર સુધીમાં તો માતૃભાષા જ જોઈએ. કારણ કે માતૃભાષામાં જે વ્યવહારો છે એ વ્યવહારોના માત્ર અર્થ નહીં, એની પાછળની ભાવના, વિચારણા એ પણ છુપાયેલી હોય અને ભાષાની સાથે આપણી અંદર અનુસ્યુત થઈ જાય છે, બરાબર રસાઈ જાય છે. એટલા માટે માધ્યમ છે એ માતૃભાષા હોવું જોઈએ, એની ભલામણ અને ભારપૂર્વક ભલામણ કરી છે. તો આમ કરીએ તો જ આપણી આંતરચેતના સાંસ્કૃતિક બને. દાખલા તરીકે એક કાવ્ય આવે છે બાળકો માટેનું કે કાડુળી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 કાબરા ને 4 ભૂરિયા રેલોલ. એ કવિતા આગળ જતા જતા કહે છે કે એ કૂતરીની માં છે એને શીરો ખવડાવે છે, છોકરાઓ છે શીરો બનાવડે લઈને ખવડાવે છે. એ જે વાત આવે છે શીરો ખવડાવવાની, ત્યારે આપણા દિલમાં શું થાય છે, આપણા મનમાં
આપણી સાંસ્કૃતિક ચેતના છે એ કેવી પ્રફુલ્લિત થાય છે અને શું સમજાય છે આપણને અને જે નાનું બાળક શીખે છે એને. અને એની સામે જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ ટુ ફેચ એ પેલ ઓફ વોટર, આ જ્યારે ગાય છે ત્યારે એની અંદર શું થાય છે, જગતની સમજમાં વસ્તુઓ સાથે, પ્રકૃતિ સાથે, અન્ય સાથે કેવી રીતે વ્યવહાર કરવો, એની જે સમજ ઊભી થાય છે એ સમજ બીજી ભાષાથી કેવી થાય છે એ હવે તમને સમજાયું હશે. એટલે પ્રત્યેક ભાષા જે તે વિસ્તારમાં રહેનારા લોકો એના સહજીવનથી, વર્ષો સુધી વ્યવહારોથી ઘડાયેલી હોય. એમાંથી શુભ અશુભ, જ્ઞાન અજ્ઞાન, યોગ્ય અયોગ્ય એના ખ્યાલો ઊભા થયા હોય અને એ ખ્યાલોને આધારે જે જીવન રીતિ ચાલતી હોય એને સંસ્કૃતિ કહેવાય. એટલે એ સંસ્કૃતિ છે એને સર્જવામાં ભાષાનો ફાળો એ નાભીનાળ જેવો છે, એમાંથી બધું પોષણ મળે છે. આવી રીતે ભાષા દ્વારા ઘડાતી સંસ્કૃતિ એ જે તે વિસ્તારના લોકોની ઓળખ, એની આઈડેન્ટિટી બને છે. તો ભારતીય હોવું એટલે શું કે ઇટાલિયન હોવું એટલે શું, એ જો આપણે સમજવું હોય તો એની ભાષાના શબ્દોમાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે આ છે એ કેવા શબ્દો પ્રયોજે છે. જેમ આપણે આનંદ અને સુખ એમ કહીએ છીએ તો હેપીનેસમાં આવે છે, હર્ષ અને પ્રસન્નતા કહીએ છીએ તો એ જોયમાં કે ફનમાં આવે છે, નથી આવતું. આમ સ્વ ઓળખ જેને આધારે આપણે જીવનમાં આનંદ પામતા હોઈએ છીએ કે દુઃખ પામતા હોઈએ છીએ કે આપણે એલિયનેશન અનુભવતા હોઈએ છીએ, એ સ્વ ઓળખ માટે ભારતીય ભાષા કે રાષ્ટ્રીય ભાષા એ જરૂરી છે. હવે આપણે એ સમજીશું કે ભારતીય ભાષાઓનું મહત્વ એમ શા માટે કહ્યું છે. ભારતીય ભાષા એક સંસ્કૃત એમ નહીં, પણ ભાષાઓ છે એ શા માટે આપણે શીખવી જોઈએ, તો એ આપણે હવે સમજીએ. સંસ્કૃત એ ભારતીય ભાષાની જનની છે. મોટાભાગની ભાષાઓ, ભારતીય ભાષાઓ એ સંસ્કૃતમાંથી જન્મી છે, એટલે આપણે એને જનની કહીએ છીએ. પણ આ બધી જ ભાષાઓ એ જીવન વ્યવહારનું, ભારતીય જીવન વ્યવહારનું, ભારતીય સાંસ્કૃતિક જીવન વ્યવહારનું રેકોર્ડિંગ છે. દરેક ભાષામાં રેકોર્ડિંગ હોય. એ રેકોર્ડિંગ શામાં છે? શબ્દોમાં છે, વાક્યોમાં છે, આપણા લહેકામાં છે અને એની સાથે થતા ચહેરાના હાવભાવમાં પણ છે. તો આવી રીતે સાંસ્કૃતિક તત્વો, બધા જ સાંસ્કૃતિક તત્વો એ ભાષામાં રેકોર્ડ થયેલા છે. ભારતીય સંસ્કૃતિના તત્વો ભારતીય ભાષાઓમાં રેકોર્ડ થયેલા છે. એ શબ્દોને, એ વાક્યોને એના મૂળ અર્થમાં, એના સાંસ્કૃતિક અર્થમાં આપણે સમજતા ના હોઈએ અથવા કોઈ કારણસર બીજી ભાષાને શરણે ગયા હોઈએ, એને કારણે વિસરી ગયા હોઈએ કે માત્ર એને શબ્દકોશના અર્થમાં લઈ લીધા હોય, તો એ આપણી નબળાઈને એને દૂર કરવા માટે અને ફરીથી એના જે ઉચ્ચતમ અર્થો છે ત્યાં સુધી પહોંચીએ અને સંસ્કૃતિની સાથે આપણે એકત્વ અનુભવીએ, એને માટે પણ ભારતીય ભાષાઓનું ઉન્નયન, પ્રમોશન કરવું જરૂરી છે, એમ આ શિક્ષણ નીતિનું કહેવું છે. આપણે જોઈએ કે કેટલાક શબ્દો છે જે ભારતની મોટાભાગની ભાષામાં બોલાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી, અધ્યયન, અધ્યાપન કે અધ્યયતા, નિયમ, આ બધા શબ્દો વપરાય છે, પણ એના અર્થો આપણે માત્ર શબ્દકોશના અર્થમાં, સાદા અર્થમાં જ જોઈએ છીએ. ખરેખર વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી છે તે, અને વિદ્યા એટલે જે મુક્ત કરે તે. આપણે વિદ્યાર્થીને માનીએ છીએ સ્ટુડન્ટ, કે જે સ્ટડી કરે છે તે. એ સ્ટડી કરનારો સ્ટુડન્ટ એ ભારતીય વિદ્યાર્થી નથી, પણ જે વિદ્યાનું પરિશીલન કરે છે, વિદ્યાનું અનુશીલન કરે છે અને વિદ્યા ગ્રહણ કરી અને બધામાંથી મુક્તિ અનુભવે છે, અજ્ઞાનમાંથી મુક્તિ અનુભવે છે, પૂર્વગ્રહોમાંથી મુક્તિ અનુભવે છે, અહંકારમાંથી મુક્તિ અનુભવે છે, એ વાત, આખી વાત એ વિદ્યાર્થી શબ્દમાં રેકોર્ડ થયેલી છે. એને માટે વિદ્યાર્થી અધ્યયન કરે છે, લર્નિંગ કરે છે. પણ અધ્યયન છે, અધ્યયન એ અધિઅયન છે, ઉપર જવું તે, અધિ ઉપર, અયન જવું તે. તો જે વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે ઉર્ધ્વ ગતિ કરે છે, વધારે સારો મનુષ્ય થાય છે,
એવું કરવા માટે જે કરો એને અધ્યયન કહેવાય. ખાલી ડિગ્રી મળે BA ની, પછી MA ની, પછી PhD ની, એટલે અધ્યયન થતું નથી. એવી રીતે અધ્યયતા છે એ અધિયેતા, જે ઉપર જવાની ઈચ્છા રાખે છે, તે યેતા જનારો, એ વધારે ઉપર ને ઉપર ઊંચી પાયરીમાં વ્યક્તિ તરીકે જનારી એવી વ્યક્તિ છે, અધ્યયતા છે. આપણે એને ક્લાસમાં બેઠેલો સ્ટુડન્ટ કે જે માહિતી ભરવાનું ખોખું છે એવું માની લઈએ છીએ. માનવ શબ્દ છે, તો માનવ આપણે બોલીએ છીએ ત્યારે એ મનુનો વંશજ છે. એમાં આખી ભારતીય ઇતિહાસની વાત આવે છે કે મનુ છે, એમાંથી એના વંશજો એ બધા માનવ કહેવાય. અને દનુ, એનો ભાઈ દનુ, એના વંશજો દાનવ કહેવાય. તો જ્યારે શબ્દ આવે છે ત્યારે એક આપણે આખી સંસ્કૃતિ છે એનું નિર્માણ થયું ત્યારે એની પાછળના કેવા ભાવ હતા એની વાર્તાઓ કઈ છે અને એના ભાવાર્થો કયા છે, એ બધા એક એક શબ્દમાં ભરચક રીતે ભરેલા સંગ્રહાયેલા છે. નિયમ શબ્દ છે એ ખાલી રૂલ નથી, પણ યમ અને નિયમ. યમ એટલે નિગ્રહ, પોતાની જાતને રોકી રાખવી, સંયમિત કરવી તે. અને નિયમ એટલે નિશેષપણે એકદમ રોકી રાખવી. તો જે તમારે કરવાનું નથી એના નિયમો છે, કરવા માટેના નિયમો ન હોય. ચોરી ન કરવી, ચોરી કરવી એનો નિયમ ના હોય, ચોરી ન કરવી એ નિયમ છે. તો એ નિયમ છે એ ભારતીય સંસ્કૃતિમાં જે સાદગી છે, જે સંયમ છે, વસ્તુઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની જે વાત છે, એ બધી એ નિયમ શબ્દમાં છે. પણ આપણે એને નિયમ કહીએ છીએ કે 11 વાગે પહોંચી જવાનું, 11:05 તમે સ્કૂલ પાસે હોવા જોઈએ, એટલો જ નિયમ નથી. આમ જ્યારે આપણે કોઈ એક ભાષા ગુમાવી દઈએ અને એ ભાષાને બીજી ભાષા દ્વારા એનું અર્થઘટન કરીએ, સમજીએ, ત્યારે આપણે જીવન જીવવાની એક પદ્ધતિને ગુમાવી દઈએ છીએ. ત્યારે આપણે જીવન જીવવાની ભારતીય પદ્ધતિ કે જે ખરેખર દાર્શનિક પદ્ધતિ હતી એ પદ્ધતિને આપણે ગુમાવી દઈએ છીએ. એમાં સંગ્રહેલું જ્ઞાન, એનું ડાપણ, એમાં થતા વ્યવહારો, એ વ્યવહારો પાછળના અર્થો, એ બધું જ ભૂંસાઈ જાય છે. એટલા માટે જ્યારે વિદેશના કોઈ લોકો આવે ને આક્રમણ કરે ત્યારે સૌથી પહેલા ભાષા ઝૂંટવી લે લોકોની અને પોતાની ભાષા સ્થાપી દે. જેમ અહીંયા અંગ્રેજો આવ્યા અને અંગ્રેજી ભાષાનું સ્થાપન કર્યું, એને કારણે પછી શાસન કરવાનું સહેલું પડે, કારણ કે લોકો પોતે ખરેખર અંદરથી જે હતા એને ધીમે ધીમે ઘસી નાખે છે. તો આવી ઘસાઈ ગયેલી ભાષા, એને કારણે આપણે જે વ્યવહારો, ડાપણ, વ્યવહારો પાછળનું શાણપણ, એ બધું ગુમાવી દીધું છે. એનું ઉન્નયન, એને હવે ઊંચે લાવવાનું છે. એ ઊંચે લાવી અને છેક મોઢા સુધી, જીભ સુધી અને મગજ સુધી, ત્યાં સુધી લઈ જવાનું છે. તો ધેટ ઇઝ પ્રમોશન. પ્રમોશન શબ્દ છે એ ખાલી કોઈ શિક્ષકમાંથી ઉપાચાર્ય કે આચાર્ય બને એ પ્રમોશન નથી. પ્રમોશન છે ઉન્નયન છે, ઉપર નયન લઈ જવું તે. તો એ કરવા માટે આ શિક્ષણ નીતિ છે એ કટિબદ્ધ છે. ભારતીય ભાષા જે સંસ્કૃત ભાષામાંથી જન્મી છે, તો સંસ્કૃતમાં લખાયેલું જે ગદ્ય છે, સાહિત્ય છે, એ બધી જ ભાષાઓમાં અલગ અલગ સ્વરૂપે છે. ગુજરાતીમાં, હિન્દીમાં, મરાઠીમાં, પંજાબીમાં, એ બધામાં રામાયણ, મહાભારત, બીજી આપણી કથાઓ, એ બધી કથાઓ સરખી છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને એ ભારતીય વ્યક્તિ હોય તો તરત કનેક્શન થઈ જાય, કારણ કે એ બધામાંથી શીખેલું, શું કરેલું આપણું સત્વ, આપણી આંતરિકતા એ લગભગ સરખી છે. એટલા માટે તો એ નાટક, કાવ્ય, ગદ્ય, લોક સાહિત્ય, બીજા જ્ઞાન, ગણિત, ખગોળ, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, રાજનીતિ, આ બધું જ આપણી ભાષામાં છે, ભારતની બધી ભાષાઓમાં છે. અને આ બધું આટલું બધું છે એટલા માટે બહુ વિદ્યા શાખા, કારણ કે આ બધી વિદ્યાઓ છે એ ભેગી થઈને સંસ્કૃતિ ભેગી કરે છે. માત્ર નાટકમાં કે કાવ્યમાં છે એવું નહીં, પણ ચાણક્યના અર્થશાસ્ત્રમાં, રાજનીતિમાં પણ હોય, ભાસ્કરાચાર્યના ગણિતમાં પણ હોય અને વિજ્ઞાનમાં પણ હોય. તો આ જમીનદોસ્ત થયેલી ભાષા, આપણે ઓલમોસ્ટ છૂટાછેડા લેવાની તૈયારીમાં છીએ ભાષાથી. એ ભાષાને પાછી આપણી સાથે સંયોજિત કરી એને બોલચાલની ભાષામાં, એને અધ્યયન, અધ્યાપનની ભાષામાં લઈ અને ઉન્નયન, અધ્યયન એ કરવાનું છે. બંધારણમાં માન્ય ભાષાઓ છે બધી, ઉપરાંત સંસ્કૃતમાંથી બધી આવી છે. એટલે સંસ્કૃત ભાષા માટે વિશેષ લાગણી આ શિક્ષણ નીતિ દર્શાવે છે. અને સંસ્કૃત માટેની ખાસ સંસ્થાઓ, ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત અને સંસ્કૃત માધ્યમ તરીકે પણ શિક્ષણ લેવાતું હોય માધ્યમમાં, એની પણ વાત કરી છે. અને એક આખું
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન IITI એવી એક સંસ્થા થશે કે જેમાં ભાષાના અનુવાદો ભારતીય ભાષામાં એકમાંથી બીજામાં ત્રીજામાં ચોથામાં એવા અનુવાદો એના શબ્દકોશો બનશે અને એનું અર્થઘટન પણ કરવામાં આવશે કે જે આપણે ભૂલી ગયા છે તો એ પાછું આવે અને એટલે શિક્ષણ છે એમાં વધારે માનવીય વધારે હ્યુમેન થાય વધારે માનવીય થાય એવું શિક્ષણ થાય એને માટે કામ થશે. NRF જે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન છે એ એને માટે ભંડોળ આપશે, શિષ્યવૃત્તિઓ આપશે, ફેલોશિપ આપશે અને કોઈ પણ ઉંમરના અધ્યેતા હોય એ અધ્યેતાઓને આ શીખવા માટે અનુકૂળતા કરી આપવામાં આવશે. આમ ભારતીય ભાષાઓ દ્વારા ભારતીય શિક્ષણનું અને એવી રીતે ભારતીય વ્યક્તિઓનું મનુષ્યનું એની ગુણવત્તાનું સંવર્ધન કરવું એમાં આ ભારતીય ભાષાઓનો ચાવીરૂપ એક હિસ્સો છે, ભૂમિકા છે એ આપણે જાણીએ. હવે આપણે જોઈએ કે કલાઓ છે એ કલાઓ આમાં કઈ રીતે આવે છે. આમાં ત્રીજો મુદ્દો કલાઓનો શા માટે લીધો છે તો કલાઓનો અર્થ અને કેવી રીતે એ આપણને વધારે રાષ્ટ્રીય બનાવે એની વાત કરીએ. કલાઓ એ આજના વિષયનો ત્રીજો ભાગ છે પણ આ કલા શબ્દને પણ આપણે ભારતીય અર્થછાયાઓમાં સમજવા જેવો છે. એ સમજીએ પછી તમે જોજો કે આર્ટ્સ અંગ્રેજીમાં આપણે આર્ટ્સ કહીએ છીએ અને આપણી ભાષાઓમાં આપણે કલા કહીએ છીએ. એ બંને સરખા છે કે અંદરથી જુદા છે? ભારતમાં કલા એ શબ્દનો અર્થ યુક્તિ, હુન્નર, કસબ, કૌશલ. યુક્તિ, હુન્નર, કસબ, કૌશલ આવા બધા અર્થો થાય છે. કલા છે એ ચંદ્રનો 16મો ભાગ પણ છે. ચંદ્રની કળા, ચંદ્રની 16 કળાઓ પૂનમ અને અમાસ ગણતા તો ચંદ્રની 16 કળાઓને પણ આપણે કલા કહીએ છીએ અને આપણે ત્યાં મોર પણ કળા કરે છે. તો આ કળાઓ છે આપણે ત્યાં એ કળાઓ એ ખાલી કોઈ નાટક ચટક નથી, કોઈ એક્ટિંગ નથી, અભિનય માત્ર અભિનય નથી. આપણે ત્યાં કળાઓ એ સાંસ્કૃતિક છે. આપણા રીત રિવાજો, ઉત્સવો, તહેવારો, ઉજવણીઓ, નાના મોટા પ્રસંગો, ઘરમાં થતા પ્રસંગો, પરંપરાઓ, આ બધું છે એ બધું એની અંદર કલાઓ દેખાય છે. ગ્રામીણ લોકો, આદિજાતિના લોકો, એ બધા લોકોને તમે ત્યાં જાઓ તો જાત ભાતની કલાઓ દેખાશે. આપણે ત્યાં 64 કલાઓ હતી જેને આપણે વ્યવસાય તરીકે છે એમ ગણીએ છીએ પણ વ્યવસાય એ તો એનો બીજો ભાગ છે. પહેલો ભાગ તો એ હતો કે કલાઓ, દરેક કલા દ્વારા તમે જગતને સમજી શકો છો, તમારી જાતને પામી શકો છો અને અંતતઃ આનંદને પામી શકો છો. એટલે આંતરિક આનંદ માટે આ કલાઓ હતી. અત્યારે એ કલાઓ છે એ આંતરિક આનંદ માટે નહીં પણ ટેન્શનમાંથી છૂટવા માટે, ટાઈમપાસ કરવા માટે છે. એટલે એક વાત આપણે સમજીએ કે ભારતમાં કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એ રિસેસ ટાઈમ એક્ટિવિટી નથી, એ લેઝર ટાઈમ એક્ટિવિટી, ફુરસદના સમયમાં કરવાની અંદરથી ખુલેલા હોય અને સમગ્ર ચેતના સાથે એકાત્મતા ધરાવતા હોય. એટલા માટે આ બધી કળાઓ છે એને વ્યવસાય તરીકે આપણે ગણતા નહોતા. અને હજી થોડા વર્ષો પહેલા, 30 થી 50 વર્ષ પહેલા તો કોઈ સંગીતકાર કે કોઈ નૃત્યકાર કે કોઈ ગાયક એ પોતાની કલા માટે પૈસા લે અથવા એને માટે એમ કે હું મારો ભાવ આટલો છે, હું 1 કલાકના આટલા પૈસા લઈશ, તો એ અત્યંત નિકૃષ્ટ ગણાતું, એ સારું ગણાતું નહીં. પણ હવે આપણે એને એક મનોરંજન, એન્ટરટેઇનમેન્ટ એ તરીકે લઈ લીધી છે. તો એવી કલાને પુનઃસ્થાપિત કરવાની છે ભારતીય કલાઓને, કે જે કલાઓ છે એ આપણને અગેન ભારતીયતા, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા એના તરફ લઈ જાય. એ ક્યારે લઈ જાય? પાર્ટ ટાઈમ ના હોય ત્યારે. એટલે એક સરસ વાક્ય આ નીતિમાં છે કે હવે સહાભ્યાસિક અને અભ્યાસિક એવા બંને ભાગ નહીં રહે. એવી રીતે
વિદ્યાકીય પ્રવૃત્તિઓ અને મુક્ત સમયની પ્રવૃત્તિઓ એવા જુદા ભાગ નહીં રહે. ગણિત, વિજ્ઞાન અને કળાઓ એ બંને વચ્ચેની જે ભેદરેખા છે એ ભૂંસી નાખવામાં આવી છે. બંને વચ્ચેની દિવાલ છે એ આપણે તોડી નાખવી છે, કારણ કે બધું એક છે. તમે ગણિત છે એને પણ કલા દ્વારા વ્યક્ત કરી શકો. આપણા શિલ્પો છે એમાં આપણા કેટલા બધા જે જંતર મંતર ને એવા બધા સ્થળો છે ત્યાં એક કળા અને ગણિત અને વિજ્ઞાન ને બધાની તમને એકરૂપતા જોવા મળશે. તો જેને લિબરલ આર્ટ એવું કહે છે એ તો આપણા માટે ઉર્ધ્વ કળાઓ છે, લવચિક છે. એટલે આપણને જ્યારે કોઈ વિદ્યાર્થીને ઉપાધિ મળે, એટલે એને કોઈ ડિગ્રી મળે, ત્યારે એ માત્ર અમુક વિષયમાં નિષ્ણાત છે એવું નહીં, પણ એનામાં કેટલીક કળાઓ છે પણ રસાયેલી હોય કે જેને કારણે એ પોતાના જીવનને સરસ બનાવી શકે અને એના દ્વારા પણ એ પ્રગતિ, ઉપર જવાની ગતિ છે એ કરી શકે. હવે ભારતમાં આટલી બધી કળાઓ હોય તો કળાઓ છે એમાં ભાષા ગમે તે હોય પણ તમે એન્જોય કરી શકો છો. એટલે ભારતીય ભાષાઓમાં રજૂ થતા ગીતો, કવિતાઓ, અલગ અલગ વાક્યો, આ બધું છે એ બધું જ્યારે ભેગું થાય અને ચાર બાબત બને કે કળા, ભારતીયતા, ભાષા, સંસ્કૃતિ, આ બધું ભેગું થાય ત્યારે જે શિક્ષણ થાય એ શિક્ષણ ગુણવત્તાવાળું છે. તો આવી રીતે ભાષાનો, ભારતીયતાનો, સંસ્કૃતિનો અને કળાનો એવો એક સુવર્ણ ચતુર્ભુજ, એક એવો ચતુર્ભુજ બને છે આ નીતિમાં. અને એ ચતુર્ભુજને વ્યવહારમાં લાવી અને આપણી અંદર ઉતારવાનો એવો જે પરિશ્રમ કરવાનો છે એ પરિશ્રમ તો આ નીતિને વર્ગોમાં લઈ જનારા એના અભિકર્તા એટલે એવું કામ કરે છે કે જે ઉન્નત લઈ જવાનું છે એને અભિકર્તા કહેવાય. અંગ્રેજીમાં શબ્દ છે એજન્ટ. હવે તમે એજન્ટ શબ્દનો સ્વાદ ચાખો અને અભિકર્તાનો સ્વાદ લો, કેટલો ફરક પડે છે. તો બધા શિક્ષકો, નીતિનું અમલીકરણ કરનારાઓ, અધિકારીઓ એ બધા અભિકર્તાઓ છે. એ અભિકર્તાઓ જ્યારે આ ત્રણેય તત્વોને કે પ્રમોશન ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ, આર્ટ એન્ડ કલ્ચર, એટલે ભારતીય કળા, સંસ્કૃતિ અને ભાષાઓનું ને ઉન્નયન, પણ ભારતીય એટલે ભારતીય ગણો એટલે ચાર થયા. આ ચારે ચાર જ્યારે બરાબર સમજાય ત્યારે આ નીતિ એ ખરેખર એના સાચા અર્થમાં નેત્રી, લઈ જનારી એ બને. એ આપણા હાથમાં છે અને આપણે આ સમજી અને એને ચરિતાર્થ કરવા માટે પ્રયાસ કરીએ. આપણે આ મનોયોગથી, પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પ્રયત્ન કરીએ તો થોડા વર્ષોમાં આ નીતિ આપણને વર્ગમાં સજીવ દેખાશે અને એવી સંજીવક શક્તિ આપણે પ્રયોગમાં લાવીએ, એને સક્રિય કરીએ એવી શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ચોટલિયા સરે આપણને આ પ્રકરણના વિષયની પાછળનો મર્મ સમજાવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ એટલે શું, અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું નામાભિધાન શા માટે થયું એની પાછળનો અર્થ પણ આપણને સમજાવ્યો. સાથે સાથે ભારતીય પરિપ્રેક્ષ્યમાં ભાષાઓ, કલા અને સંસ્કૃતિ એટલે શું, એ ત્રણેય વસ્તુ કેવી રીતે આંતરગ્રથિત છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલી છે અને શા માટે તેનું ઉન્નયન જરૂરી છે. જો એમનું ઉન્નયન ન થાય તો શું થાય, આ તમામ બાબતો એમણે ખૂબ સુંદર રીતે ઉદાહરણ સાથે આપણી સમક્ષ મૂકી છે. એટલે આ પ્રકરણના વિષયની પાછળનો અર્થ આપણને સમજવામાં એ ખૂબ મદદરૂપ નીવડશે. તો હું આ તકે માનનીય ડૉક્ટર મહેન્દ્રભાઈ ચોટલિયા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે પછી હું ઈડર ડાયટના પ્રાચાર્ય શ્રી કે.ટી. પોરાણીયા સાહેબને નમ્ર વિનંતી કરું કે તેઓ આપણને આ પ્રકરણના સંદર્ભે વિગતવાર ભલામણો જે કરવામાં આવી છે એની રજૂઆત કરે. પોરાણીયા સાહેબ. સૌને નમસ્કાર. સમગ્ર ગુજરાતમાં તમામ સારસ્વત મિત્રો આ શિક્ષક પર્વ નિમિત્તે જ્ઞાન યજ્ઞને માણી રહ્યા છે.
અને એનું ખૂબ સરસ સંકલન આદરણીય દર્શનાબેન જોશી, નીતિનભાઈ, ઋતાબેન જે કરી રહ્યા છે તે ખરેખર અભિનંદનીય છે. ત્યારે આપણા આ દેશની નવી નીતિ ખૂબ સારા દૂરોગામી વિઝનરી પરિણામો લઈને આવી છે આપણી સામે. તેનું આ 22મું પ્રકરણ ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન એ બાબત ઉપર જ્યારે ફોકસ કરવામાં આવ્યું છે ત્યારે ભાષાનું મહત્ત્વ, શિક્ષણમાં કલાનું મહત્ત્વ અને સંસ્કૃતિનું મહત્ત્વ સુપેરે કેટલા પ્રમાણમાં છે અને વિદ્યાર્થી વર્ગખંડ સુધી આ દેશનો એક ભારત શ્રેષ્ઠ ભારત, અતુલ્ય ભારત બનાવવા માટે આ ત્રણેયનું સંવર્ધન કેટલું મહત્તમ છે, કેટલું ઉપયોગી છે અને કેટલું ઉમદા છે તેનું એક આ ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ. આ નવી નીતિએ કાયદો કે બીજી વાતો નથી, માત્ર એ મહાગ્રંથ છે અને એ મહાગ્રંથને એનું પાનું આપણે જોવા જઈશું તો આપણને એક એક બાબતમાંથી નવી નવી અને વિશિષ્ટ બાબતો જોવા મળે છે. ત્યારે આ બાબતે ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટેનો જે વિગતવાર બાબત મૂકી છે તેનું પીપીટી પ્રેઝન્ટેશન હું આપની સમક્ષ રજૂ કરું છું. પણ એ પહેલાં આપણે મારા ખાસ વાત એ કહેવી છે આપ સર્વેને કે ગુજરાતમાં જ્યારે શરૂઆતમાં ભારત સરકારે ઇફા નામનો કાર્યક્રમ, એજ્યુકેશન ફોર ઓલ નામનો કાર્યક્રમ મૂકેલો, ત્યારબાદ 3 જિલ્લાઓમાં એના પછી 6 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ DPP નામનો કાર્યક્રમ આવ્યો, ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન આવ્યું અને તમામ પૈકી આપણા ક્લાસરૂમ ટીચિંગથી માંડીને ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન, ક્લાસરૂમ ઇન્ટરેક્શનમાં, વર્ગ વ્યવહારમાં જે નવી બાબતો આવી અને નવા નવા ઉન્મેષો જે આપણી પાસે આવ્યા, નવા શબ્દો આપણી પાસે આવ્યા, એમાં શિક્ષકનો રોલ, આચાર્યનો રોલ, CRC કોઓર્ડિનેટરનો રોલ, BRCનો રોલ અને ડાયટ કક્ષાએ ડાયટ લેક્ચરર્સ અને SSના સમગ્ર રાજ્ય કક્ષાના આખી જે ફ્રીક્વન્સનો જે રોલ હતો એના કારણે જે કેડી કંડારાઈ, એ કેડીઓ ઉપર જે ગુજરાતમાં ધીમે 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 રાજમાર્ગો થયા, એમાં ખાસ કરીને ગુજરાતે લીડરશિપ અત્યારે લીધી છે. એ ગુજરાતનો ગુણોત્સવ હોય, ગુજરાતનો પ્રવેશોત્સવ હોય કે ગુજરાતની તમામ પ્રકારની કોઈપણ પ્રકારની નવી બાબતો હોય, આજે ગુજરાતનો શિક્ષણ વિભાગ માન્ય ડૉક્ટર વિનોદ રાવ સાહેબની રાહબરી નીચે જે અનેકવિધ નવા પ્રકલ્પો લઈને આવ્યું છે અને એમાં GCRT, SSA અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સાયુજ્યથી એક ઉત્તમોત્તમ સર્વશ્રેષ્ઠ ક્વોલિટી એજ્યુકેશનનું કામ થઈ રહ્યું છે. એની નોંધ આ નવી શિક્ષણ નીતિમાં લેવાઈ હોય એવું ચોક્કસપણે દર્શાઈ આવી રહ્યું છે. ઘણી બધી જે આપણે બાબતો કરી રહ્યા છીએ, બાબતો આ પ્રકરણમાં હાઇલાઇટ થઈ છે. એની હું આપને, આ પ્રકરણ ખૂબ જ લાંબુ પ્રકરણ છે, ખૂબ ડિટેલમાં જઈ શકીએ અને એની ખૂબ એક એક મુદ્દા ઉપર એક કલાક થાય એવી વાત આમાં મૂકવામાં આવી છે. પણ બાળકનો સર્વાંગી વિકાસ કરવા માટે આપણે જાણીએ છીએ કે બાળકનો માત્ર શારીરિક અને માનસિક વિકાસ કરવા માટે આપણે IQને જોતા હતા, પરંતુ એ IQ નહીં, અત્યારે બાળકનો સર્વાંગીણ વિકાસ કરવા માટે IQ, EQ અને SQ આ ત્રણેયનું સાયુજ્ય શાળા કક્ષાએ વર્ગખંડમાં થશે ત્યારે આપણે આ દેશને ઉત્તમ નાગરિક આપી શકીશું. એવું ઉત્તમ નાગરિકને ઘડતર કરવા માટે, એનું અન્વેષણ કરવા માટે માનનીય સાહેબશ્રીએ વાત કરી તેમ અતુલ્ય ભારતના એક સારા નાગરિકને પેદા કરવા માટેની આ નવી નીતિ આવી છે. ત્યારે એમાં જે કેટલીક બાબતોમાં મુકાયેલી છે એની હું આપને હાઇલાઇટ આપું છું મારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા. નેક્સ્ટ, ભારત દેશ માટે એવું કહેવાય છે કે ચંદન है इस देश की धरती, तपोभूमि हर गांव है, हर नारी देवी की प्रतिमा और बच्चा बच्चा राम है. એના માટે ભારતીય શિક્ષણ નીતિના આ 22મા પ્રકરણમાં પહેલું વાક્ય લખાયું છે કે ભારત એટલે સંસ્કૃતિનો ખજાનો. આ દેશ એ કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કચ્છ સુધી સંસ્કૃતિનું એક એટલું આકલન ધરબાયેલું છે આ દેશમાં કે આપણે જાણીએ છીએ કે વિદેશી જાતિઓ જે શકો, હુણો, દ્રવિડો, આર્યો અને જે પ્રજાઓ ધીમે ધીમે આ દેશમાં આવતી રહી અને આ દેશને ખોખલો કરવા માટે એની સંસ્કૃતિનું જતન નહીં થઈ શકે અને સંસ્કૃતિને તોડવા માટે અનેક પ્રયાસો થયા, પરંતુ આ ભારત વર્ષની સંસ્કૃતિ અત્યારે પણ વિકસિત અને અખંડિત છે. હજારો વર્ષોથી વિકસિત આ સંસ્કૃતિ આપણા વેદ પુરાણો કાળથી આપણા 4 યુગ કહેવાય છે, એ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ ચારેય યુગોની વાત આપણે જાણીએ છીએ આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં, એની સંહિતાઓમાં. ત્યારે આ દેશની સંસ્કૃતિની આભા, એની વિકસિત જે ઉત્તમોત્તમ બાબતો છે તે આપણે જોઈએ અને આપણને
ચોક્કસ પ્રકારનો આવિર્ભાવ થાય છે કે મારો જન્મ આ દેશમાં થયો છે, એ બહુ આનંદની વાત છે. કારણ કે જે ભારતમાં છે તે બીજે ક્યાંય નથી, અને બીજે ક્યાંય નથી તે ભારત વર્ષમાં છે. ત્યારે આ દેશની એનું સાહિત્ય આપણે જાણીએ છીએ કે ઋષિમુનિઓ જ્યારે વેદકાળમાં એ પોતાની આશ્રમ શાળાઓમાં ગુરુકુળોમાં ભણાવતા હતા ત્યારે કાગળ કે પેન નહોતા, ત્યારે ભોજપત્રો ઉપર લખીને પણ સાહિત્યનું નિર્માણ થતું હતું. આપણા દેશના રિવાજો, આપણી પરંપરાઓ, આપણા તહેવારો એકથી ચડિયા હતા. ઋતુ અનુસાર પરંપરાગત રીતે આપણને કંઈક નવું ઇનોવેશન આપે, આપણને કંઈક નવો અહેસાસ કરાવે, આપણને કંઈક નવું રિલેક્સેશન આપે, એવા આપણા રિવાજ, આપણી પરંપરાઓ, આપણા તહેવારો છે. એ આ દેશની એક આગવી ઓળખ છે. આ દેશે પોતાની સંસ્કૃતિ દ્વારા આખા વિશ્વમાં ભારત વર્ષે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે આપણે એ પણ જાણીએ છીએ કે ભાષાકીય અભિવ્યક્તિની વિવિધતા અને કલાકૃતિઓ પણ આ દેશમાં બહુ આપણને અલગ અલગ પ્રકારે જોવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની ભાષા, રાષ્ટ્રીય ભાષા એ હિન્દી ભાષા છે. પણ હિન્દી ભાષાનો પણ ઉદ્ભવ માનનીય સાહેબશ્રીએ સંસ્કૃત ભાષાની જે વાત કરી, ત્યારે હું ત્રિભાષી સૂત્રની વાત આગળ આવે છું આપને કરું છું. જ્યારે ડૉક્ટર રાધાકૃષ્ણના નેજા નીચે પ્રથમ પંચ 1948-49માં નિમાવ્યું ત્યારે સંસ્કૃતને એટલું વેલ્યુ નહોતું આપવામાં આવ્યું. પરંતુ સંઘીય ભાષા તરીકે આપણી માતૃભાષા પછી સંઘીય ભાષા આવે એ હિન્દીને વિકસિત કરવામાં આવી. કારણ કે હિન્દી એ લહંદા, પંજાબી, સિંધી, ઉર્દુ, ભોજપુરી, ખરોષ્ટી, રાજસ્થાની, મારવાડી ભાષામાંથી ઉતરી આવેલી ભાષા છે. એની લિપિ ચોક્કસ પ્રકારની લિપિ છે. કેટલીય ભાષાઓ એવી છે કે જેને લિપિ છે, જેને એની ભાષા છે પણ એની લિપિ નથી, એવી ભાષાનું સંવર્ધન થાય છે. ત્યારે આગળની વાત કરવા માટે ફરી હસ્તકલા અને કાપડ વણાટની વાત પણ આ દેશમાં આપણે જોઈએ છીએ કે આપણે તો ગુજરાતના છીએ. પાટણની પ્રભુતાને આપણે જ્યારે વાંચીએ ત્યારે પાટણનું પટોળું આપણને યાદ આવે. કાપડ વણાટની આ દેશમાં જ્યારે વાત કરીએ ત્યારે ઢાકાનો વણાટ ઉદ્યોગ એ આ વિશ્વ વિખ્યાત ઉદ્યોગ હતો. આપણે સંગીત અને સંસ્કૃતિ, આ હું કલાની વાત કરું છું કે સંગીત અને સંસ્કૃતિ કલાના સાહેબે જે આપણને સરસ મજાના જે વિભાગો કયા છે કે વાસ્તુકલા, શિલ્પકલા, સાહિત્યકલા, ચિત્રકલા, સંગીત કલા, આ કલામાં પણ એના ડીપમાં અલગ અલગ વિભાગો છે. સંગીત અને સંસ્કૃતિ એકબીજાનો પર્યાય છે. સંગીતમાં જે તાકાત છે અને સંસ્કૃતિ અને સંગીતનો જ્યારે સમન્વય થાય છે ત્યારે એ વ્યક્તિ 16 કલાએ ખીલી ઉઠે છે. એનો સર્વાંગીણ વિકાસ કરવા માટે આ વાત આપણા બાળકોમાં, નાના બાળકો સાથે સુંદર મજાની શિક્ષણની આ યાત્રામાં મુકાઈ છે. આ નવી શિક્ષણ નીતિમાં એને કેવા પ્રકારે કેવી રીતે ડિટેલમાં આપવામાં આવશે એ તો ફરી જ્યારે નવી શિક્ષણ નીતિની તાલીમ આપણને આ બધી બાબતોની આપવામાં આવશે ત્યારે એમાં બહુ ડિટેલમાં એનું આપણને આકલન કરવામાં આવશે. બીજી વાત, યોગ અને ધ્યાનની વાત અહીંયા મૂકવામાં આવી છે. આ યોગ અને ધ્યાન એ ભારત વર્ષની દેન છે. આપણે જાણીએ છીએ કે આપણા યોગી મુનિઓ, ઋષિઓ એ યૌગિક ક્રિયા પ્રક્રિયાઓથી, યંત્રવિદ્યા અને મંત્રવિદ્યાઓથી એ ઘણું બધું કરી શકતા હતા. અને આપણા આ આધુનિક ભારત વર્ષમાં આપણા માનનીય વડાપ્રધાન માનનીય મોદી સાહેબના સ્તુત્ય પ્રયાસોથી આ યોગને વિશ્વવિખ્યાત ખ્યાતિ આપીને 21મી જૂનને યોગ દિવસ તરીકે જ્યારે જાહેર કરવામાં આવ્યો હતો, આ દેશનું એક જબરજસ્ત જે નજરાણું હતું એ ઉજાગર થયું છે. યોગ અને ધ્યાનથી યોગના પણ અનેક પ્રકાર છે. યોગ માટે આપણે એને જ્ઞાનયોગ કહી શકાય, ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, હઠયોગ, યોગના અનેક પ્રકારો છે. આ યોગની વાત આપણે શિક્ષણ કક્ષાએ આમાં મૂકી નથી, પણ આપણે વિદ્યાર્થીઓમાં એવી યૌગિક ક્રિયા પ્રક્રિયાઓ કરાવવાની છે કે જે આંખની ક્રિયા પ્રક્રિયા હોય, હાથના આંગળાઓની ક્રિયા પ્રક્રિયા હોય, કાંડાની રમત હોય, શરીરના અંગ ઉપાંગોની ક્રિયા પ્રક્રિયાઓ કરીને આપણે એને યોગની જે આપણી યૌગિક આખી પરંપરા ધરબાયેલી છે એનાથી ધીમે એને અવગત કરવાનો છે. અને એ વાત ગુજરાતમાં થઈ રહી છે. આજે જીસીઆરટી દ્વારા તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન 4 દિવસના યોગની તાલીમ આપી અને ખૂબ જ સુપેરે બાળકો સુધી, વર્ગખંડ સુધી પહોંચે એવા યોગાચાર્ય શિક્ષકો એ જીસીઆરટીએ તૈયાર કર્યા છે. એ પણ એક ધ્યાનાકર્ષિત બાબત છે આપણી. નેક્સ્ટ, સાંસ્કૃતિક જાગૃતિ અને અભિવ્યક્તિની ક્ષમતાનો વિકાસ કરવા માટે, વ્યક્તિગત અને સામાજિક કલ્યાણ માટે ભાષા, સંસ્કૃતિ અને કલાનો સમન્વય ખૂબ જ જરૂરી છે. સંસ્કૃતિ સાથે પોતાની ઓળખ અને તાદાત્મ્ય કેળવવા માટે ભાષા એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જ્યારે એ ભાષાની વાત આવી રહી છે ત્યારે સાહેબે જે માતૃભાષાની વાત કરી, પયપાનની ભાષા, વિશ્વનું કોઈપણ બાળક જ્યારે જન્મે છે ત્યારે એની આપણને ખબર હોતી નથી. એ માત્ર ઉવા કે વાં શબ્દ વાપરે છે અને ધીમે એ પયપાન કરીને એ દૂધની ભાષા, માતૃભાષા શીખે છે.
અને સંસ્કૃતિ સાથે પોતાની તાલમેલ પેલા પારિવારિક સંબંધો સાથે એના રીત રિવાજો સાથે ધીમે 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 એને કોઈ ક્લાસ કરવા પડતા નથી અને પોતાની ભાષા શીખી લે છે, એ તાદાત્મ્યતા સાધી લે છે. એમ વર્ગખંડમાં પણ આપણા બાળકો સાંસ્કૃતિક વારસાને ઓળખે અને એક સકારાત્મક સાંસ્કૃતિક ઓળખ બાળકોમાં જે આપણે અત્યારે આત્મનિર્ભર યોજનાની વાત માનનીય વડાપ્રધાન કરી રહ્યા છે તેમ બાળકનું પોતાનું આત્મસન્માન, આત્મગૌરવ, આત્મસન્માન કેળવાય, એક સકારાત્મકતા ઊભી થાય, સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ પેદા થાય, ભાષા પ્રત્યેની પ્રીતિ પેદા થાય, કલામાં એ કંઈક પોતાની જે અંદર ઇનસાઇડ જે પડેલું છે. શિક્ષણની વ્યાખ્યા એ છે, મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે બાળકના મન, હૃદયના આત્મામાં જે કંઈ પડ્યું છે ને ઉત્તમોત્તમ સર્વોત્તમ શ્રેષ્ઠત્વ, એને બહાર લાવીને એનો વિકાસ કરવો એ જ સાચી ઓળખ અને એ જ સાચી કેળવણી છે. આપણા ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણની વાતો કરીએ છીએ. આજે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા, જીસીઆરટી દ્વારા, એસએસએ દ્વારા આપણે વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર એટલી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જે વેલ્યુ બેઝ હોય, જે સુટેવોનું ઘડતર કરનારી હોય. પ્રાર્થના કાર્યક્રમ એવા પ્રકારનો હોય કે જે બાળક પોતે જાતે એન્કરિંગ કરીને પોતે એક સેલ્ફ કોન્ફિડન્સ કેળવી શકે અને પોતે જે કંઈ પોતાની વાકપટુતાથી અભિવ્યક્તિને કરતો હોય ત્યારે ધીમે 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 એનો સ્ટેજ ફિયર પણ ઓછો થતો જાય છે. આમ બાળકને ધીરે 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 આપણે આ બધી બાબતો સાથે તાદાત્મ્ય સાધવા માટે ઘણી બધી નાની નાની યુક્તિ, પ્રયુક્તિઓ, પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ એ મૂકવી પડશે અને આની બાબત સંસ્કૃતિની જાગૃતિ માટે, એની અભિવ્યક્તિની ક્ષમતાનો વિકાસ કરવા માટે ખૂબ જ ઝીણવટપૂર્વકની બાબતો આમાં મુકાઈ છે. એની વિગતે વાત પણ આપને નવી શિક્ષણ નીતિની જ્યારે તાલીમ આપવામાં આવશે ત્યારે એમાં ડિટેલમાં આપવામાં આવશે. નેક્સ્ટ, કલા શિક્ષણ શા માટે? તો કલા છે ને એ સંસ્કૃતિના પ્રસારનું મહત્ત્વપૂર્ણ સાધન છે. ભાષા એ કોમ્યુનિકેશનનું સાધન છે, કલા એ ઓળખનું સાધન છે. ભાષા માટે એવું કહેવાય છે કે ભાષાને શું વળગે પૂર, અખાએ કહ્યું છે કે જે રણમાં જીતે તે સૂર. ભાષામાં પણ ભાષાની પણ બોલી હોય છે, બોલીની પણ પેટા બોલી હોય છે. આપણી દેશી કહેવત છે કે બાર ગૌ પર બોલી બદલે, એમ ધીમે 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 ભાષાનું આગળ વાત આવે છે કે આપણી કેટલી ભાષાઓ લુપ્ત થવા જઈ રહી છે, કેટલી લુપ્ત થઈ છે, યુનેસ્કોએ પણ કહ્યું છે. તો સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું મહત્ત્વપૂર્ણ સાધન કલા છે. એ સંગીત કલા હોય, સાહિત્ય કલા હોય, ચિત્રકલા હોય કે કોઈ પણ પ્રકારની કલા હોય, એ કલાને ભાષાથી કોઈ એનો અહેસાસ ના કરી શકતો તો કશો વાંધો નથી, પરંતુ એને જોવાથી પણ એને એનો અહેસાસ થાય છે. એમાંથી શબ્દશક્તિ અને અર્થશક્તિનું પ્રગટીકરણ થાય છે અને શબ્દશક્તિ અને અર્થશક્તિનું પ્રગટીકરણ થવાથી આપોઆપ એને ઓટોમેટિકલી એની માનસિકતામાં સમજ પ્રવર્તે છે અને એ સમજે છે કે આ કલા આવું કહેવા માગે છે. આપણી કલાની જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે સમગ્ર ભારત વર્ષમાં એ ગુજરાતના આપણા રાસ ગરબા હોય, મારવાડી લોકનૃત્ય હોય, પંજાબી ભાંગડા હોય, કાશ્મીરી નૃત્ય હોય, કુચીપુડી હોય, લાવણી નૃત્ય હોય કે પછી ભરતનાટ્યમની વાત હોય, આપણે શાસ્ત્રીય સંગીતની વાત કરીએ છીએ ત્યારે આ બધી બાબતો જ્યારે અભિવ્યક્ત થતી હોય છે સ્ટેજ ઉપર, અને આપણે પ્રવર્તમાન સમયમાં જોઈએ છીએ કે ટીવીની કોઈપણ ચેનલ આપણે જ્યારે ખોલીએ છીએ ત્યારે નાના બચ્ચાઓથી માંડીને આબાલ વૃદ્ધ માટેના આ પોતાના સાંસ્કૃતિક ઓળખને પોતામાં અંદર જે ઇન્સાઇટ પડેલી જે શક્તિઓ છે એનું ઉર્ધ્વીકરણ કરવા માટે, એને અભિવ્યક્ત કરવા માટે, એને ઉન્નત કરવા માટે, એને જાગૃત કરવા માટે જે બધા પ્રકલ્પો આપણે જોઈ રહ્યા છીએ તેના કારણે નાના બાળકમાં પણ પડેલી આવી શક્તિને ઉજાગર કરી અને ખૂબ સારા ઉત્તમોત્તમ સાંસ્કૃતિકના વારસોને જતન કરી શકે એવા નાગરિકો, એવા કલાકારો આપણને એ પ્રાપ્ત થઈ રહ્યા છે. સમુદાયોને ઉન્નત કરવા માટે પણ કલા ખૂબ જ મહત્તમ પ્રદાન કરે છે. આપણે જાણીએ છીએ કે ભવાઈ કે નાટક કે શેરી નાટકો એ સમુદાયોને, એ પણ એક કલા હતી અને એ સમુદાયોને અંધશ્રદ્ધા, વહેમો એમાંથી દૂર કરવા માટે, લોકજાગૃતિ લાવવા માટેના બહુ મહત્તમ એ માધ્યમો હતા અને એના દ્વારા ઘણા બધા જે કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, વહેમો અને જાગૃતતા માટેના જે પ્રયોગો થયા એમાં ખૂબ સારી સફળતા આપણને મળે છે. એ પણ કલાના માધ્યમથી થઈ શકે છે. બોધાત્મક અને સર્જનાત્મક ક્ષમતા વિકસિત કરવા માટે કલા એ બહુ જરૂરી છે. કલા એ પોતાની આઈડિયોલોજી, પોતાની આગવી દ્રષ્ટિ, એનું આગવું વિઝન, એની પોતાની આગવી અભિવ્યક્તિ, માત્ર નાટ્યકલા કે કલાની, હું અહીંયા નૃત્ય કલાની વાત નથી કરતો, એ પછી સર્જન કલા પણ હોય. સાચો સર્જક સાહિત્યકાર હોય ને તો એ પોતે પેન અને ડાયરી લઈને પોતાના ઉસીકે સૂઈને રાત્રે સારો વિચાર આવ્યો તો પણ એને લખી નાખે છે. એની સર્જનાત્મકતામાં વધારો કરે છે. એમ વ્યક્તિગત પ્રસન્નતા અને સુખાકારી માટે એ ખૂબ જ જરૂરી છે. તમારો ગમે તેટલો થાક એ સંગીતથી મહારોગ પણ મટી જાય છે એવું કહેવાય છે. કલાને જોઈએ જ્યારે કોઈ પ્રદર્શિત કરતું હોય ત્યારે એમાં જ્યારે આપણે એટેચ થઈએ છીએ, એની સાથે આપણે સાયુજ્ય સાધીએ છીએ ત્યારે વ્યક્તિગત પ્રસન્નતા અને સુખાકારી આપણને ખૂબ સુંદર, આપણે પ્રસન્ન થઈએ છીએ, આપણને મળે છે.
બાળકોને શરૂઆત કલાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે એવું નવી નીતિ આપણને કહે છે. કારણ કે બાળકને મેં આપણે અગાઉ કહ્યું તેમ કે આઈક્યુ, ઇક્યુ અને એસક્યુ દ્વારા એ આપણે એનો સર્વાંગીણ વિકાસ કરવાનો છે. તો હવે ભાષા શિક્ષણની વાત પણ અહીંયા કહી છે કે કલા અને સંસ્કૃતિ સાથેનું અતૂટ જોડાણ, મેં અગાઉ વાત કરી તેમ, એ ભાષા છે. તો ભાષાનું શિક્ષણ શા માટે? ભાષાએ, અને ખાસ કરીને આ નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે કે બાળક પોતાના પરિવારમાંથી, સમાજમાંથી, પર્યાવરણમાંથી, પરિવર્તન આવરણ, ચારે બાજુ જે રક્ષાયેલીનું જે આખું પરિપ્રેક્ષ્ય છે એમાંથી એ જે તૂટી ફૂટી ભાષા શીખીને આવે છે એ ભાષા દ્વારા એ ખૂબ સારું લર્નિંગ કરી શકે છે. એ પીયર કરી શકે છે, ગ્રુપ લર્નિંગ કરી શકે છે, એ માસ લર્નિંગ, કોઓપરેટિવ લર્નિંગ, ક્લાસ લર્નિંગ કરવામાં એને માતૃભાષાનું શિક્ષણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. માતૃભાષા ખૂબ જ ઉપયોગી છે એટલા માટે આ નવી નીતિમાં માતૃભાષા ઉપર ખૂબ જ જબરજસ્ત ભાર મૂકવામાં આવ્યો છે. અનુભવ પ્રત્યાયને વાતચીત કરવા માટે એ ભાષાનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આપણે જ્યારે ભાષા ભણાવીએ છીએ ત્યારે ભાષાના અંગ કેટલા છે આપણે જાણીએ છીએ કે ભાષાના અંગ મુખ્યત્વે 3 છે અને એ આપણે ભણાવીએ છીએ. ભાષાના મુખ્ય 3 અંગોમાં એ પદ્ય, ગદ્ય અને વ્યાકરણ. પદ્ય આપણે ગાઈને અથવા તો એને સંગીતમય બનાવીને ખૂબ સારો રાગ અથવા એના સંગીત સાથે જો કરાવીએ તો વિદ્યાર્થીઓ ડોલી જતા હોય અને એને ઓટોમેટિકલી અર્થશક્તિ અને શબ્દશક્તિનું પ્રગટીકરણ થાય એટલે એની સમજ કવિતાની કે કાવ્યની એનામાં આવી જતી હોય છે. એમ સંગીતમાં આપણે કાવ્યને એટલે કે પદ્યને ભણાવીએ છીએ, ગદ્યને આપણે વાંચીને અથવા તો TLM દ્વારા કે બીજા સંદર્ભો દ્વારા ભણાવીએ છીએ, પણ વ્યાકરણને આપણે એના વિરામચિહ્નો હોય, એનો છંદોબદ્ધાંત કે કઈ બાબતો હોય, એની અલંકારિકતાની વાતો હોય, એ બધી જે આખી આપણું ગુજરાતી ભાષાનું ભાષા વિજ્ઞાન ખૂબ કઠિન છે, એ વાંચવા જેવું છે. પિંગલસિંહ ભાઈએ જે પિંગલ સાહિત્યની અને ડિંગલ સાહિત્યની રચના કરી છે એમાં ભાષા સાહિત્યનું જે વિજ્ઞાન છે ખૂબ જ કઠિન છે, એ આપણે જાણવું જોઈએ. ખાસ આપણે જો વ્યાકરણ ઉપર ભાર આપીશું, એ કર્તા કર્મને ક્રિયાપદથી શરૂ કરીને એ સર્વનામ કે વિશેષણના પ્રકારોની તમામ બાબતોને આપણે ખોલીને આપણી સમજમાં હશે ને એ વિદ્યાર્થીઓને સમજ આપીશું તો ભાષા ઉપરની પકડ એની ખૂબ સારી રીતે આવી શકે છે. એ તમારો પોતાનો અનુભવ પણ તમને કહેતો હશે. તો ભાષાના આ 3 અંગોને વિકસિત કરવા માટે આપણી શિક્ષક તરીકે ઉત્તમ ભાષાના શિક્ષકો નિર્માણ કરવાની વાત આગળ આવે છે. ઘણી બધી લાંબી વાત થઈ શકે એમ છે, પણ ભાષાનો ઉત્તમ શિક્ષક અને કોઈ પણ વિષયનો શિક્ષક એ પહેલો ભાષાનો શિક્ષક છે અને ત્યાર પછી એ બીજો શિક્ષક બની શકે છે. ત્યારે આગળની જે સાહિત્ય, નાટક, સંગીત, ફિલ્મ વગેરે સ્વરૂપમાં ભાષા દ્વારા કલાની પ્રશંસા કરવી જોઈએ અને પીઠ થાપડવી જોઈએ, એને અપ કરવો જોઈએ કોઈ પણ વિદ્યાર્થીને, એની વાત છે. સાહિત્ય, નાટક, સંગીત, સારી ફિલ્મો, અમે DLEDમાં દાખલા તરીકે હું વાત કરું તો એ પછી ગાંધી ફિલ્મ કે ગીજુભાઈ બધેકાની વાત કે તોતો ચાંદ, આ બધું જોવાનું કહીએ છીએ એટલા માટે કે વિદ્યાર્થીનામાં, તાલીમાર્થીનામાં એક ચોક્કસ પ્રકારની એનામાં જેના જે મૂલ્યો છે, એનો જે આવિર્ભાવ છે, એની પાસે જે શીખવા જેવી બાબતો છે, એને અનૌપચારિક એજ્યુકેશન શિક્ષણની જે વાત છે આપોઆપ એ શીખી શકે છે. એમ સાહિત્યનું સંવર્ધન નાટક દ્વારા વિદ્યાર્થીમાં રહેલી એક ચોક્કસ પ્રકારની જે શક્તિ ઉર્ધ્વગતિ પામે છે, એનો સ્ટેજ ફિયર દૂર થાય છે અને એના કારણે વિદ્યાર્થીઓ નાટ્યકરણ સંવાદ પદ્ધતિથી સંવાદ અને નાટ્યકરણ પદ્ધતિ આપણે બાળકોને ખૂબ સારી રીતે સમજાવી શકતા હોઈએ છીએ. તો ભાષા, કલા અને સંસ્કૃતિને આ પદ્ધતિથી પણ શીખવા માટેની વાત એ આમાં મુકાયેલી છે. નેક્સ્ટ, યુનેસ્કો દ્વારા કેટલીક બાબત રજૂ કરી હતી. મેં આપને અગાઉ કહ્યું હતું કે છેલ્લા 50 વર્ષમાં 220થી વધુ ભાષાઓનો ઉપયોગ આપણા ભારત વર્ષમાં બંધ થયો છે અને યુનેસ્કોએ એવું પણ કહ્યું છે કે 197 જેટલી વધુ ભારતીય ભાષાઓ અત્યારે લુપ્ત થવાની તૈયારીમાં છે અથવા તો લુપ્ત થઈ ચૂકી છે. તો ખૂબ જ ગંભીરતાવાળો વિષય છે આપણો. આપણા ગુજરાતમાં સાચું ગુજરાતી બોલવાવાળા 10 વ્યક્તિઓ પણ નથી. સાચું ગુજરાતી બોલવાવાળા 10 વ્યક્તિઓને શોધવા પડ્યા ગુજરાતમાં. ત્યારે ભાષા ધીમે અંગ્રેજી કે બીજી બધી ભાષાઓ સાથે મેચ થતી એ હિન્દી, આજે ટીવીના અનેક ચેનલો દ્વારા અનેક ગણું જ્ઞાન, આ જ્ઞાનના વિસ્ફોટના યુગમાં અનેક ગણું જ્ઞાન જ્યારે આ વિશ્વ ઉપર ધરબાઈ રહ્યું છે ત્યારે આપણે એમાં એટેચ થયા છીએ અને મૂળ ભાષાને ભૂલી જઈ રહ્યા છીએ. તો ભાષાને બચાવવાનું કામ આ નવી શિક્ષણ નીતિમાં આગળ આવશે વાત કે એના દ્વારા થવાનું છે, NRF દ્વારા અને IIT દ્વારા થવાનું છે. ભાષાઓ એ સંસ્કૃતિઓની અભિવ્યક્તિને સાચવવા અને એનું દસ્તાવેજીકરણ કરવા માટેનો ખૂબ મોટો ઉપાય છે અને ભાષા એ વ્યક્તિનું ઘરેણું છે. બાની એસી બોલીએ મનકા આપા ખોઈ, અપના મન શીતલ કરે ઓરો કો સુખ હોય. ભાષામાં એ તાકાત છે. શિક્ષક બોલે ને વિદ્યાર્થી સમજી જાય,
શિક્ષક બોલે ને વિદ્યાર્થીના હૃદયમાં ઉતરી જાય, શિક્ષક બોલે ને વિદ્યાર્થી સમજપૂર્વકનું શિક્ષણ મેળવી લે, એ ભાષાની તાકાત છે. એનો ઉચ્ચાર, એની ગતિ અને કયા લેખાથી, કેવા આરોહવરોથી આપણે બોલીશું તો એનો શબ્દાર્થ એ શબ્દાર્થનું શબ્દશક્તિમાં અને અર્થશક્તિમાં રૂપાંતર થાય છે અને વિદ્યાર્થી ખૂબ સારી રીતે ભાષાને સમજી અને શીખી લેતો હોય છે. નેક્સ્ટ ભારતીય બંધારણની 8મી અનુસૂચિની 22 ભાષાઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની વાત છે ને, એમાં આ 22 ભાષાઓ જે માન્ય ભાષાઓ આપણી 22 આ દેશની છે ને, એ પણ ભારતીય ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ અધ્યયન અને મુદ્રિત સામગ્રીને સતત વિકાસ કરવા માટે NRFને IITની રચના કરવામાં આવનાર છે. એ આગળ વાત આવશે, એની વાત આપણે કરીશું. પણ ભાષાઓમાં આ 22 ભાષાઓ છે ને, એ પણ અત્યારે હાલક ડોલક થઈ રહી છે. એમાં પણ ઘણી બધી વિષમતાઓ આવી રહી છે, એને પણ આપણે બચાવવી પડશે. ભાષાઓના શબ્દકોશ અને શબ્દ ભંડોળને અદ્યતન કરવા પડશે. આપણે જાણીએ છીએ કે આપણો જે ભાષાનો શબ્દકોશ છે, ગુજરાત વિદ્યાપીઠે બહાર પાડ્યો હોય, અથવા તો મેં તમને કહ્યું કે અગાઉ કે ગોંડલના મહારાજા ભગવતસિંહ મહારાજાએ જે ભગવત ગોમંડલની રચના કરી છે, એ વિશ્વ પ્રસિદ્ધ શબ્દકોશો છે. એમાં પણ અદ્યતનતા, એમાં પણ અર્વાચીનતા, નવીનતા આવી જાય, અદ્યતનતા આવતી જાય, એ આપણે કરવું જોઈએ. એની વાત એ આમાં મુકાઈ છે. વિશ્વના દેશો દ્વારા વિવિધ ભાષાઓમાં અદ્યતન મુદ્રિત સામગ્રી બનાવાય છે. આપણા ત્યાં આ દેશમાં હજુ જે પ્રમાણે જેટલી રીતે સાહિત્યનું સંવર્ધન, ભાષાની જાળવણી કરવા માટે જે પ્રયાસો થયા છે, ખૂબ જ સ્તુત્ય અને અભિનંદનીય પ્રયાસો થયા છે. પણ હજુ પણ વિશેષ પ્રયાસો મેં આપણે વાત કરી છે તેમ IIT દ્વારા અને NRF દ્વારા કરવામાં આવશે. IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, આ 2 સંસ્થાઓ દ્વારા આ બધું મુદ્રિત કરી અને એના સંશોધનો કરી અને ખૂબ સારી રીતે ભાષાના સંવર્ધન માટેની વાત એ કરવામાં આવશે આ નવી શિક્ષણ નીતિમાં. નેક્સ્ટ, કુશળ ભાષા શિક્ષકોનું નિર્માણ કરવાની વાત નવી શિક્ષણ નીતિમાં મૂકવામાં આવી છે. અગાઉ મેં આપને કહ્યું છે કે કોઈ પણ શિક્ષક એ ભાષાનો શિક્ષક હોય. ભાષા એ વાંચીને ભણાવાય નહીં. ભાષાનો શિક્ષક જ્યારે એ ભણાવતો હોય ત્યારે વર્ગખંડ આખો રસમય બની ગયો હોય. એ કાવ્ય ભણાવતો હોય, એ ગદ્ય ભણાવતો હોય, એ વ્યાકરણ ભણાવતો હોય, ત્યારે એમનું જે કોમ્યુનિકેશન છે, જે ક્લાસરૂમ ટીચિંગ, એ બંને વચ્ચેનું જે તાદાત્મ્યતા છે, આદર્શ વાંચન કરે, વાંચન કર્યા પછી મુદ્દાઓની છણાવટ કરે, વિદ્યાર્થીઓ સાથેનું કોમ્યુનિકેશન કરે. પણ જૂની એક વાત, આપણે જ્યારે ભણતા હતા ત્યારે સાહેબે અહીંયા બીજી કવિતાની વાત કરી હતી, પણ હું આપને એ વાત કરું કે એક સરસ મજાની પહેલી કવિતા આવતી કે આલા લીલા વાંસળિયા રે વઢાવું, તેની રે ઉતરાવું મારા વાલાજીની વાંસળી રે. આ વાત જ્યારે આખું ગીત ગવાતું હતું ત્યારે આપણને એમ આખું દ્રશ્ય ત્યાં ઉપસ્થિત થતું. વર્ગખંડ જ્યારે ગાતો હોય ત્યારે આખું દ્રશ્ય ત્યાં ઉપસ્થિત થઈ જાય અને વિદ્યાર્થીઓ એમાં સાયુજ્ય સાધી લે, એમાં તાદ્યામાંથી આખું દ્રશ્ય કરીને અને આખી કવિતા એ એના અંતર્મનમાં ઉતરી જતી હતી. આવા કુશળ ભાષાના ઉત્તમ શિક્ષકો નિર્માણ કરવાની વાત એ BEdની વાત આગળ આવે છે કે 4 વર્ષનું BEd એ સંસ્કૃત ભાષા માટે જે દ્વિજ ભાષા કરીને પેલું કરવાનું છે, એ પણ એમાં મુકાઈ છે વાત. ત્યારે કવિતાની વાત આવી ત્યારે એક સરસ મજાનું પહેલાં 4થા ધોરણમાં એક સુંદર મજાની કવિતા આવતી કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. એ એક શિક્ષક જ્યારે ગાતા હોય ત્યારે આખો વર્ગખંડ ડોલતો હોય. વિદ્યાર્થીઓ એ શબ્દશક્તિ અને અર્થશક્તિ પકડતા હોય, એની સમજપૂર્વક ના હોય, પણ એ આખી વાત આપોઆપ એના મનોપટલ ઉપર એ સમજાઈ જતી હોય છે. એટલે ભાષાના શિક્ષક ઉત્તમ સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ, આપણે કહીએ છીએ કે ગુરુરોત્તમ સર્વોત્તમ, સરસ શ્રેષ્ઠ શિક્ષકોનું નિર્માણ, શ્રેષ્ઠ ભાષા શિક્ષકોનું નિર્માણ થાય એવા નવી શિક્ષણ નીતિમાં ખૂબ જ સારી રીતે આ વાતને મુકાઈ છે. નેક્સ્ટ, તમામ સ્તરે અભ્યાસક્રમમાં ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બહુભાષિતાને પ્રોત્સાહન આપવા માટે ત્રિભાષાના સૂત્રનો અહેવાલ મેં આપને અગાઉ પણ વાત કરી કે ત્રિભાષા આપણી એ માતૃભાષાની વાત હોય, સંઘીય ભાષા એટલે આપણી રાષ્ટ્રભાષા અને ઇન્ટરનેશનલ ભાષા અંગ્રેજીની વાત છે. આ 3 ભાષા જે છે એનું બહુભાષિતાને પ્રોત્સાહન આપવા માટેની વાત શિક્ષણમાં મુકાઈ છે. આ મારે ખાસ વચ્ચે વાત એ કરી લેવી જોઈએ કે મેં આપને અગાઉ કહ્યું કે 1948-49 જે પંચ રચાયું એમાં સંસ્કૃતને બહુ પ્રોત્સાહન નહોતું આપવામાં આવ્યું, પણ આ નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃતને જબરજસ્ત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને એની અલગ જ પ્રકારે આખી એક યુનિવર્સિટી આપણે ગુજરાતમાં તો ગુજરાત આપણે આગળ છીએ કે આપણી સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટી આપણી ચાલી રહી છે. તો સંસ્કૃત ભાષા
ઉત્તરના રાજ્યોમાં હિન્દી ભાષા બોલે છે અને દક્ષિણના રાજ્યોમાં મોટાભાગે સંસ્કૃતનો અમલવારી ત્યાં થતી હોય છે. તો સંસ્કૃતના ભાષા શિક્ષણ ઉપર જ્યારે ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, ત્યારે માતૃભાષા અને સ્થાનિક ભાષાના અનુભવ આધારિત શિક્ષણ એ વિદ્યાર્થીઓને મળી રહે તો ખૂબ સમજપૂર્વકનું શિક્ષણ મેળવી શકશે એવી વાત ખૂબ ઉમદા સ્વરૂપે આમાં મૂકવામાં આવી છે. અને એટલા માટે આ ભાષાના શિક્ષણને ખૂબ સારી રીતે સમજપૂર્વક શિક્ષણ આપવા માટે સ્થાનિક તજજ્ઞો તમારી પાસે હોય, કલાકાર કારીગરો હોય, કલાના વિકાસ માટે વિશિષ્ટ પ્રશિક્ષક તરીકે જે આપણી સાથે જોડાવા માગતા હોય, જે નિવૃત્ત શિક્ષકો હોય, જે સમાજમાં જે લોકલ સમાજમાં જેનું શ્રેષ્ઠત્વ હોય આ ક્ષેત્રમાં, એનો ઉપયોજન કરવા માટે, એનો ઉપયોગ કરી એના જ્ઞાનનો ઉપયોગ આ શિક્ષણ નીતિમાં થાય એના માટે ખૂબ જ સરસ માર્ગદર્શન આપણને આ નીતિમાં આપવામાં આવ્યું છે અને એની છૂટ પણ આપવામાં આવી છે. સ્થાનિક પરંપરાગત ભારતીય જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો. આ ભારત દેશ એક જ્ઞાનનો ભંડાર છે. વિવિધતામાં એકતા, એની લોકબોલી, એના પહેરવેશ, એની ખેતી, એના તહેવારો, એના ઉત્સવો, એની પ્રણાલીઓ, એની પરંપરાઓ, એના રીત રિવાજો, એ બહુ અનેકાનેક રીતે આપણે જોઈએ તો વિશિષ્ટ બાબતો આપણને આપતી જાય. એમાંથી મૂલ્યો આવે છે, એમાંથી મૂલ્યોનો આવિર્ભાવ થાય છે, બાળકોમાં સુટેવોનું ઘડતર થાય છે, સંસ્કૃતિને એ જાણે છે. સંસ્કૃતિને જાણવી જોઈએ, ઇતિહાસને જાણવો જોઈએ, અને જે ઇતિહાસને જાણે છે ને એ જ ઇતિહાસ બનાવી શકે છે, અને એ જ એક ભારત, શ્રેષ્ઠ ભારત અને અતુલ્ય ભારતનો નિર્માતા બની શકે છે. તો એવી વાત આમાં ખૂબ સુંદર રીતે મૂકવામાં આવી છે. નેક્સ્ટ, ભાષા, કલા અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાર્યક્રમો અને અભ્યાસક્રમની વાત એ શિક્ષકો અને અધ્યાપકોની ઉત્કૃષ્ટ ટીમ બનાવવામાં આવે. ભારતીય ભાષાઓ, તુલનાત્મક સાહિત્ય, કલા, સર્જનાત્મકતા, લેખન, સંગીત, તત્વજ્ઞાન વગેરેના કાર્યક્રમના વિભાગો અને કાર્યક્રમની શરૂઆત આ શિક્ષણ નીતિમાં કરવામાં આવશે. આની ડિટેલમાં ચર્ચા કરવા જઈએ તો ઘણો બધો સમય વ્યતીત થઈ શકે, કારણ કે આ બહુ 22મું પ્રકરણ એ એક રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રકરણ છે. 22મું પ્રકરણ શિક્ષણ નીતિનું જે મૂકવામાં આવ્યું છે બહુ રિઝલ્ટ ઓરિએન્ટેડ, ને બીજા બધા પ્રકરણો કરતાં 22 કલાક આમાં જાય એટલું મોટું આ પ્રકરણ છે. પણ એમાં મેં આપણે જે વાત કરી કે 4 વર્ષની બીએડની ડ્યુઅલ ડિગ્રી સહિતની પદવી પણ આપવામાં આવશે, એમાં સંસ્કૃતની વાતને પહેલી મૂકવામાં આવી છે. અને તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે NRF એટલે નેશનલ રિસોર્સ ફાઉન્ડેશન જે છે એના દ્વારા ભંડોળ આપવામાં આવશે અને આમાં નવા સંશોધનો કરવામાં આવશે. મેં અગાઉ પણ આમાં વાત થઈ ગઈ કે સ્થાનિક કલાકારો, કારીગરોને મુલાકાતી અધ્યાપક તરીકે પણ રાખવામાં આવશે કે જેમના જ્ઞાનનો ઉપયોગ આપણા વિદ્યાર્થીઓ સુધી, બાળકો સુધી, વર્ગખંડો સુધી કરાવી શકવામાં આવે. ગુજરાતમાં એ પહેલ થઈ છે, જ્યાં અમારા BEd ચાલે છે, DLEd ચાલે છે, અને વર્ગખંડોમાં પણ અમે ક્યાં જ્યારે ફિલ્ડમાં જઈએ છીએ ત્યારે શિક્ષક મિત્રો આવા સારા તજજ્ઞો હોય, આવા સારા જાણકાર હોય, એમને વર્ગખંડમાં લાવીને બાળકોની સાથે એની મુલાકાત કરાવે છે. ગામના કારીગરો, ગામના સેવકો, ગામના બોલતા પાળિયાઓ, પ્રવાસ પર્યટનની વાત પણ આગળ આવે છે, હું આપને કરું છું. તો આનો મહત્તમ ઉપયોગ આપણા નવી નીતિમાં કરવાનો છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં માતૃભાષા અને દ્વિભાષી કાર્યક્રમોની જે વાત છે, એમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જે કાર્યક્રમો છે એમાં માતૃભાષામાં દ્વિભાષાનો ઉપયોગ એ પ્રવેશ વખતે કરવામાં આવશે. એમાં અને એની નોંધણીમાં જે એના ગુણોત્તરમાં સુધારો કરવા માટે આ વાત મૂકવામાં આવી છે. એમાં સંસ્કૃતનો સમાવેશ કરવામાં આવવાનો છે. ભારતીય ભાષાઓની તાકાત, ઉપયોગ અને જીવંતતાને પ્રોત્સાહન ઉચ્ચ શિક્ષણમાં મળી રહે એના માટે 4 વર્ષના BEdમાં ડ્યુઅલ પદવીના કાર્યક્રમને બે ભાષાઓમાં ચલાવવા માટેની આમાં વાત મૂકવામાં આવી છે. ખાનગી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પણ આ બાબતે ખૂબ જ સારું પ્રોત્સાહન મળશે એ વાતને ખૂબ ડિટેલમાં પણ આમાં ચર્ચવામાં આવી છે. નેક્સ્ટ, શિક્ષણશાસ્ત્રીઓની કેડરનું નિર્માણ થશે. શિક્ષણવિદો દ્વારા ભાષાનું શિક્ષણ અને એનું સંવર્ધન કરવામાં આવશે, એના સંશોધનો કરવામાં આવશે, એનું માર્ગદર્શન આપવામાં આવશે. એની ચોક્કસ આવી આપણા વંદે ગુજરાત કેની ચેનલો દ્વારા ક્લાસરૂમ ટીચિંગ સુધી પહોંચી શકે એવા ખૂબ સારા ઉત્કૃષ્ટ તજજ્ઞો અને શિક્ષકો આપણા જે ફિલ્ડમાં ઉમદા શિક્ષકો આપણી પાસે કામ કરી રહ્યા છે, એને સલામ કરી શકાય. એ ભાષાનું કોઈપણ વિષયમાં ખૂબ સારું કામ કરે છે. અમે જ્યારે ફિલ્ડમાં જોઈએ છીએ ત્યારે અમે એમને સલામ કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ કે તમે આટલું સુંદર કામ કરો છો. એવા શિક્ષક મિત્રોની કદર થશે અને એ શિક્ષણવિદ તરીકે, શિક્ષણશાસ્ત્રી તરીકે એમની કદર થશે અને સમગ્ર એમની શક્તિનો લાભ સમગ્ર ગુજરાતને અથવા તો સમગ્ર દેશને મળશે એવી વાત પણ આમાં મુકાઈ છે. નેક્સ્ટ, પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટેની અહીંયા વાત થતી હતી તો ઘણી બધી બીજી બાબતો છે, પણ અહીંયા 100 જેટલા એવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવવાના છે. 100 જેટલા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે કે જે બાળકોને જ્યારે પ્રવાસ પર્યટન કરાવ્યા ત્યારે એને અનુભવેજન્ય જ્ઞાન મળી શકે. આપણે જ્યારે વનભોજન કરાવતા હોઈએ, પ્રવાસ પર્યટન કરાવતા હોઈએ, નદીનો પ્રવાસ કરાવતા હોઈએ, પર્વત કે નદીની ઓળખ કરાવતા હોઈએ, ગામના જાહેર સ્થળોની મુલાકાત કરાવતા હોઈએ, એથી વિશેષ કેવા પ્રકારે, કેવી રીતે, વોટ, વાય એન્ડ હાઉ, કેવી રીતે આ સંસ્થાઓને વિકસિત કરવામાં આવશે
એનું થીમ આખું નક્કી કરવામાં આવ્યું છે અને 100 જેટલી સંસ્થાઓને 100 જેટલા પર્યટક સ્થળોને આવી રીતે એક્ટિવિટી બેઝ સાથે ભાષા કલા અને સંસ્કૃતિના સંવર્ધન સાથે વિકસાવવામાં આવશે અને એ વાત આપણા સુધી પહોંચશે ત્યારે આપણે એની મુલાકાત પણ લઈશું. પોતાની કલા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત અગાઉ થઈ છે. વિદ્યાર્થીઓને ભારતની સમૃદ્ધ વિવિધતાનું જ્ઞાન, વિવિધતામાં એકતા અને આપણી જે રાષ્ટ્રીય એકતા છે એને વિદ્યાર્થીમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય, સમૂહ ભાવનાનો વિકાસ થાય અને મમત્વનો ભાવ પેદા થાય. અમારો દેશ છે અને આપણે પ્રતિજ્ઞા બોલાવી છે કે ભારત મારો દેશ છે. એ પ્રતિજ્ઞા તો બોલાવી છે પણ એ ભારતના દેશોને જોવે, એનો તાદ્રશ્ય અનુભવ કરે, એ રૂબરૂ અનુભવ કરે ત્યારે એને મમત્વનો ભાવ પેદા થાય. એવી વાત આ પ્રવાસ પર્યટન અને એના દ્વારા મૂકવામાં આવેલી છે આ શિક્ષણ નીતિમાં. હેરિટેજ સાઇટો જે આપણી છે, પંચમહાલ જિલ્લાના મિત્રોને ખબર હશે કે ચાંપાનેરનો કિલ્લો એ વર્લ્ડ હેરિટેજમાં મુકાયેલો કિલ્લો છે. એમ આવા આપણા કેટલાય છે. આપણી કલા સંસ્કૃતિની વાત તો અહીંયા તમે મોઢેરાનું સૂર્ય મંદિર જુઓ કે શામળાજીનું મંદિર જુઓ કે આપણી અહીંયા જે આવેલી અમુક વિરાસતો છે, વિરાસતો અને મહેલોને જોઈએ ત્યારે કલા અને સંસ્કૃતિનું દર્શન અને એ વખતની જે કલા સંસ્કૃતિ છે એનું દર્શન આપણને થાય છે. તો એ મમત્વના ભાવ પ્રગટ કરવા માટે વિદ્યાર્થીઓમાં ક્લાસરૂમ ટીચિંગ માટે એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક ઉત્તમ નાગરિક પેદા થાય એના માટેની વાત આ પ્રકરણમાં મૂકવામાં આવી છે, ખૂબ સુપેરે. નેક્સ્ટ, મેં અગાઉ આપણે વાત કરી છે કે IITIની સંસ્થાની સ્થાપના કરવામાં આવશે અને ભાષાઓનું જે લેખિત અને મૌખિક સામગ્રી ઉપલબ્ધ છે એને ખૂબ સારી રીતે એનું જતન કરવામાં આવશે. એ સામગ્રી ગુણવત્તાયુક્ત રીતે એનું સચવાય, વિષય નિષ્ણાતો દ્વારા, એના અનુવાદકો દ્વારા એના અર્થઘટનો ખૂબ સારી રીતે થાય એના માટે ચોક્કસ પ્રકારના સેલ ખોલવામાં આવશે અને રોજગારીની તકો પણ એના કારણે ઊભી થશે. ટેકનોલોજીનો ઉપયોગ આપણે અત્યારે આજે અમે આ ટેકનોલોજીના માધ્યમથી આપણા સુધી પહોંચી શકીએ છીએ એમ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થશે અને IITI એટલે કે ભાષા માટેનું જે ટ્રાન્સલેશન માટેની એકેડેમી આખી ઊભી કરવાની છે એનો પણ ખૂબ જ સારો વ્યાપ આમાં વધારવામાં આવશે. નેક્સ્ટ, સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટેના વિવિધ પ્રયાસો આમાં કરવામાં આવ્યા છે. આ નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત ભાષા ઉપર ખૂબ જ ભાર મુકાયો છે. સાહેબે હમણાં જ કહ્યું, ચોટલિયા સાહેબે, કે સંસ્કૃત એ બધી ભાષાઓની જનની છે અને જ્યારે જનની ભાષા હોય ત્યારે એને મહત્ત્વ આપવું જોઈએ. ઘણા બધા સમય પછી સંસ્કૃત ભાષાને જ્યારે આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારે આ સંસ્કૃત ભાષા એ માત્ર યુનિવર્સિટી કે પાઠશાળા પૂરતી મર્યાદિત ન રહે અને ઉચ્ચ શિક્ષણમાં મુખ્ય પ્રવાહ સાથે શાળાઓ સુધી એ પહોંચે અને એક સારા વિકલ્પ તરીકે એને લાવવામાં આવે એવી વાત ખૂબ સારી રીતે અહીંયા મૂકવામાં આવી છે. એટલે સંસ્કૃતને નવીન રીતે, રસપ્રદ રીતે, એમાં પછી ખગોળશાસ્ત્ર, તત્વજ્ઞાન કે અનેક વિષયો સાથે, ભાષાશાસ્ત્ર, નાટ્યવિદ્યાઓ સાથે જોડીને પણ સમકાલીન પ્રસ્તુતિ કરવા માટે આ સંસ્કૃતને જોડવામાં આવશે. સંસ્કૃત માટે વિશ્વવિદ્યાલયો, વિભાગો અને બીજા બહુવિધ વિદ્યાશાખાકીય સંસ્થાઓ ઊભી કરવામાં આવશે. ગુજરાત આપણું ગૌરવવંતું છે કે ગુજરાતે આ દેશમાં સૌ પ્રથમ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી છે. સંસ્કૃત એ જ્ઞાન પદ્ધતિ આધારિત શિક્ષણ માટે આંતરવિદ્યાઓનું શાખાકીય સંશોધન કરવા માટેની એક મહત્તમ ભાષા પુરવાર થશે. એક અભિયાનની જેમ મોટી સંખ્યામાં સંસ્કૃત શિક્ષકોનું એક વ્યવસાયીકરણ 4 વર્ષના સંકલિત બહુવિધ બીએડ કરીને, બીએડનો એક કોર્સ શરૂ કરીને એમને પદવી આપી અને સંસ્કૃત અને જે શિક્ષણ છે એને બળવત્તર બનાવવા માટે આ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ, તમામ ભારતીય ભાષાઓ અને વિભાગોનું બહુવિધ શાખાઓમાં પરિવર્તન એ આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વવિદ્યાલયો કે યુનિવર્સિટીનું વિસ્તરણ કરવામાં આવશે. હસ્તપ્રતોનું એકત્રીકરણ જ્યાં હશે જૂની નવી એને કરી અને ભાષાંતરનો અભ્યાસ કરી અને આ IIT અને જે કંઈ આપણી છે આપણી અહીંયા NRF એના દ્વારા સંશોધનો કરી અને એનું જતન કરવામાં આવશે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સુયોગ્ય તાલીમ કઈ સ્ટ્રેટેજીથી આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. જે તે ભાષામાં ઉત્કૃષ્ટ ભાષાના શિક્ષકો તૈયાર થાય એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. આમાં એ પણ આ પ્રકલ્પમાં મૂકવામાં આવ્યો છે અને મોટા જે વિદ્યાલયો છે આપણે જે યુનિવર્સિટી કક્ષાએ પાલી અને ફારસી જેવી ભાષાઓ અને પ્રાકૃતિક ભાષાઓનો સમાવેશ એ નેશનલ કક્ષાની સંસ્થાઓની જ્યારે સ્થાપના થશે ત્યારે એમાં કરવામાં આવશે. નેક્સ્ટ, તકનીકી અને જાહેર વિજાણુ સ્ત્રોત મારફત જે સંરક્ષણ છે એ પૈકી શાસ્ત્રીય, આદિવાસી અને લુપ્ત થતી જતી ભાષાઓ સાચવવા માટે પ્રયાસ અને પ્રોત્સાહન આપવા માટેની વાત આમાં ખૂબ સારી રીતે મૂકવામાં આવી છે. લોકોની વ્યાપક ભાગીદારી થાય, લોકભોગ્ય ભાષા બને, લોકભોગ્ય કલા બને, લોકભોગ્ય સંસ્કૃતિ બને, એના માટે ખૂબ જ પ્રવૃત્તિઓ દ્વારા, ખૂબ જ પદ્ધતિઓ દ્વારા, ખૂબ જ એની મેથોડોલોજી એવા પ્રકારે વિકસાવવામાં આવશે કે સંસ્કૃતિનું જતન, ભાષાનું જતન અને કલાનું જતન આપણે ખૂબ સારી રીતે કરી શકીએ. એનો ખૂબ સારો વિચાર, ખૂબ સારી વાત, ખૂબ સારું ઇનોવેશન, ખૂબ સારું વિઝન આ નવી શિક્ષણ નીતિમાં મૂકવામાં આવ્યું છે. નેક્સ્ટ,
ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખ કરાયેલ દરેક ભાષા માટે અકાદમીની સ્થાપના કરવામાં આવશે. અદ્યતન કોષોનું નિર્માણ કરવામાં આવે. અમે અગાઉ અદ્યતનની પણ વાત કરવામાં આવી. એનો પ્રચાર પ્રસાર કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે એ પરામર્શ કરી અને આવી અકાદમીઓ, આવી સંસ્થાઓની રચના કરવામાં આવશે. અને એના દ્વારા જે ફિલ્ડમાં ભાષાઓનું ખૂબ સારું કામ કરે છે શિક્ષક મિત્રો, એ શિક્ષક મિત્રોને એમને ખૂબ સારું સ્ટેજ મળશે એવી શક્યતાઓ આ નવી શિક્ષણ નીતિમાં આપણને દેખાઈ રહી છે. અહીંયા સ્થાનિક કલા અને સંસ્કૃતિની જાળવણીની બધી બાબત, અહીંયા કેટલીક બાબતો જે છે એ રિપીટ થઈ રહી છે, પણ આ બધી બાબતો દ્વારા ઇતિહાસ, ભાષા વિજ્ઞાન, આ NRFની નાણાકીય સહાય દ્વારા ભારતની તમામ ભાષાઓ અને એમની જે સંલગ્ન કલાઓ અને સંસ્કૃતિનું જે દસ્તાવેજીકરણ કરવામાં આવશે એ પછી વેબ આધારિત હોય, પ્લેટફોર્મ કે પોર્ટલ દ્વારા કે વિકિપીડિયા મારફત ખૂબ સારી રીતે કરવામાં આવશે. એની પણ બહુ સુંદર વાત આ નવી નીતિમાં મૂકવામાં આવી છે. પ્રોત્સાહક બાબતો એ છે કે જે સ્થાનિક તજજ્ઞો અને ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં જે ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિના અભ્યાસ માટે તમામ ઉંમરના લોકો માટે એમને મોટિવેશન આપવામાં આવશે, રિવોર્ડ્સ આપવામાં આવશે, શિષ્યવૃત્તિ આપવામાં આવશે, એમની કદર કરવામાં આવશે. ઉત્કૃષ્ટ કવિતા અને પદ્ય માટે ઇનામો અને પ્રોત્સાહન થકી ભાષા સંવર્ધન અને સંરક્ષણ માટેની સ્પર્ધાઓ પણ કરવામાં આવશે. અહીંયા માન્ય દર્શનાબેન બેઠા છે અને એમનો જે વિભાગ છે એના દ્વારા કલા ઉત્સવ અને જે રસોત્સવ અને જે સ્પર્ધાઓ થઈ છે એ સ્પર્ધાઓ દ્વારા છેક ક્લાસરૂમ, નાના છેવાડાના ગામડાનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર સુધી પહોંચી અને 25-25 હજારનું ઇનામ એણે જીત્યું છે. પોતાની કલાને એણે વ્યક્ત કરી છે, પોતાની અભિવ્યક્તિને એણે વ્યક્ત કરી છે. એ આપણા જિલ્લાનું, આપણી શાળાનું, આપણા શિક્ષકોનું, આપણા સમાજનું, આપણા શિક્ષણ વિભાગનું ગૌરવ છે. અને એવી એકેડેમિક, એવી સ્પર્ધાઓ દ્વારા, એવા પ્રોજેક્ટો દ્વારા, એવી પદ્ધતિઓ, એવી મેથોડોલોજી વિકસાવવામાં આવશે, એવી સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવશે કે આપણું જે ચોક્કસ પ્રકારનું હીર પડ્યું છે, જે વિદ્યાર્થીઓ કલામાં, સંસ્કૃતિમાં, ભાષામાં, વિશિષ્ટ બાબતોમાં જે ઉત્તમોત્તમ સર્વશ્રેષ્ઠ શક્તિ ધરાવે છે એવા શક્તિશાળી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આવા રિવોર્ડ્સથી બહાર આવશે. નેક્સ્ટ, ભાષા, કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે અહીંયા જેમ બને તેમ અગાઉ જે મારી પ્રેઝન્ટેશન હતું એમાં 1.5 થી પોણા 2 કલાક અમારી જે ડાયટ કક્ષા સાથે ચાલતી હતી ત્યારે કરવામાં આવેલું. અહીંયા સમયની પાબંદી સાથે માનનીય દર્શનાબેન જોશી, નીતિનભાઈ અને ઋતાબેનની ટીમ દ્વારા અમારી GCRT આજે એક ખૂબ સુંદર મજાનો જ્ઞાન યજ્ઞ કરી રહી છે. અને GCRT અને અમે બધા આપની સાથે જે ક્લાસરૂમ ટીચિંગ સુધી પહોંચ્યા છીએ એમાં આ ટેકનોલોજીનો પણ ખૂબ જ મહત્તમ ફાળો રહ્યો છે. એવા સંજોગોમાં આજે જે કંઈ ભાષાઓ છે એને આપણે નવી શિક્ષણ નીતિને વાંચીએ, એનું મનન કરીએ, એને પચાવીએ, એને આપણા જીવનમાં ઉતારીએ અને એને વર્ગખંડ સુધી લઈ જઈએ એવી આશા સાથે આપ સર્વે મને ખૂબ શાંતિથી સાંભળ્યો તે બદલ ધન્યવાદ, આભાર, ફરી આભાર. ખૂબ સુંદર સાહેબ. આ શિક્ષણ નીતિમાં આ પ્રકરણની રજૂઆત કુલ 20 મુદ્દાઓમાં કરવામાં આવી છે અને પોરણિયા સાહેબે પ્રત્યેક મુદ્દા ઉપર વિસ્તૃત રીતે આપણને માહિતી આપી છે અને તેનાથી અવગત કર્યા છે. તો સાહેબનો ફરી ખૂબ ખૂબ આભાર. હવે આ સમગ્ર પ્રકરણના સંદર્ભમાં ગુજરાતમાં વર્તમાન શું સ્થિતિ છે, એટલે કે આપણે વર્તમાનમાં આ પ્રકરણમાં જે વિષયોની ચર્ચા કરવામાં આવેલી છે એમાંથી આપણે શું કરીએ છીએ, તો વર્તમાન સ્થિતિ અંગે આપણને વાત કરશે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઢેર સાહેબ. નમસ્કાર. સમગ્ર શિક્ષણ પરિવારને નમસ્કાર. આજે જે વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિના સંવર્ધન અંતર્ગત માન્ય મહેન્દ્રભાઈ ચોટલિયા સાહેબે એના પાછળનો એક મર્મ તર્ક જે છે એની ચર્ચા કરી. ત્યારબાદ માન્ય KT પોરાણીયા સાહેબે એની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એનું બહુ વિસ્તૃત માહિતી આપી. એમને ખરેખર એક પોઈન્ટને વણી લીધો છે. હવે પ્રશ્ન એ થાય આપણને કે આ બધી જોગવાઈઓ કરવામાં આવી છે તો ત્યાં અત્યારે વેર વી આર, ગુજરાત રાજ્ય ક્યાં છે? આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય હંમેશા દેશ માટે અગ્રેસર રહ્યું છે. કોઈ પણ નવો પ્રકલ્પ મૂકીએ તો એ ગુજરાત રાજ્યમાં ઘણા અંશે એનું અમલીકરણ થયું હોય છે. ફોર એક્ઝામ્પલ, શિક્ષણની વાત કરીએ તો જે શિક્ષણ નીતિનો એક વિષય છે કે માનાંકોનું નિર્ધારણ, એક્રેડિટેશનની, તો આપણે ગુણોત્સવ વર્ષોથી કરી રહ્યા છીએ. તેવી જ રીતે કદાચ સમગ્ર દેશમાં બારકોડ ટેક્સ્ટ બુક ગુજરાત રાજ્યએ અમલ કર્યો. એટલે આવા તો ઘણા બધા શિક્ષણના પ્રયોગો છે જે ગુજરાત રાજ્યએ અમલ કર્યો હોય અને ત્યાર પછી બીજા રાજ્યોએ એના ઉપરથી પ્રેરણા લઈ અને કામ કર્યું હોય. તો એવું જ કંઈક આ મુદ્દામાં પણ છે.
એના માટે ભારતીય ભાષા, સંસ્કૃતિ અને કલાના જે સંવર્ધનની વાત છે એને સમજવા માટે આપણે એક એક્ટિવિટી કરીએ. તો હું તમને એક ચોરસ બતાવી રહ્યો છું. બધાની પાસે પેન છે અને સાથે સાથે ડાયરી તો હોય જ, કારણ કે મને અનુભવ છે કે હું શરૂઆતથી જ્યારથી શિક્ષક અને ત્યાર પછી આખી જે કામ કર્યું છે તો દરેક શિક્ષક એક ડાયરી રાખતા હોય છે, જેની અંદર આવા કોઈ પણ વક્તવ્યો અથવા તો કંઈ પણ સાંભળતા હોય એમાં સારી બાબત હોય એની નોંધ કરતા હોય છે. તો એનો જ ઉપયોગ કરી અને એક નાની એક્ટિવિટી કરીએ. તમારી સામે તમે જોઈ શકો છો એક ચોરસ છે. તો આ ચોરસની અંદર બહુ કેરફુલી, એક ચોરસની અંદર 4 ચોરસ છે. લુક એટ ધ ડાયાગ્રામ કેરફુલી. હું તમને આના આધારિત 4 પ્રશ્ન પૂછવાનો છું. અત્યારે હાલ તમે બધા જ જે 4 પાર્ટ છે એની અંદરથી એ પાર્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરશો. એ પાર્ટની અંદર જેટલો વ્હાઇટ પાર્ટ છે એ સફેદ પાર્ટને તમારે 2 ભાગમાં ડિવાઈડ કરવાનો છે. તો એ ભાગને 2 ભાગમાં તમે ડિવાઈડ કરશો. બહુ ઇઝી છે. તો એના માટે તમને 10 સેકન્ડ આપું છું. ઓકે, આઈ થિંક તમે બધાએ એના 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું હશે. ઇટ ઇઝ વેરી ઇઝી. હિયર ઇઝ ધ આન્સર. પ્લીઝ નેક્સ્ટ. તો એ જે તમે એક ભાગને જે આપણે આ વ્હાઇટ પાર્ટને 2 ભાગમાં ડિવાઈડ કર્યો છે. ઇટ ઇઝ વેરી ઇઝી. લેટ્સ ટેક ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન. બીજો પાર્ટ જે છે તે, તો બીજા પાર્ટની અંદર જે વ્હાઇટ પાર્ટ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરવાનો છે. ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇઝી. તો એના માટે પણ તમને 10 સેકન્ડ. આઈ હોપ તમને ખૂબ મજા આવતી હશે, કારણ કે આ એક્ટિવિટી એટલી સિમ્પલ અને સરળ છે, પણ એના પાછળનો જે મર્મ છે એ મારે તમારી સાથે શેર કરવો છે. હિયર ઇઝ ધ આન્સર. નેક્સ્ટ. તો આવી રીતે 3 પાર્ટ તમારામાંથી મોટા ભાગના એ કર્યા હશે. હવે આપણે જે નેક્સ્ટ સી પાર્ટ છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. ઇટ ઇઝ લિટલ બીટ ડિફિકલ્ટ, નોટ વેરી ઇઝી. એ સી પાર્ટને આપણે 4 ઇક્વલ પાર્ટમાં, જે વ્હાઇટ પાર્ટ છે સફેદ, એને 4 સરખા ભાગમાં વહેંચવાના છે. આના માટે તમારે થોડા સેકન્ડ વધારે જોઈશે, એટલે એના માટે 20 સેકન્ડ આપું છું. બહુ સિમ્પલ, આમ ઇઝી છે, પણ તમારે એને માટે દ્રષ્ટિ કેળવવી પડશે. તો પ્લીઝ ટ્રાય ઇટ. ગુડ. તમે ઘણા બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છો. કેટલાક લોકોને થયું પણ હશે અને કેટલાકને હજુ પ્રયત્ન કરી રહ્યા છે. લેટ્સ સી કેવી રીતે એના 4 પાર્ટ થાય છે. તો આ રીતે તમે જો જોશો તો એના 4 પાર્ટ થઈ શકે છે. એટલે જેવી રીતે એ, બી અને સીમાં ગયા, એવી જ રીતે લાસ્ટ ક્વેશ્ચન, જે આપણો છેલ્લો પાર્ટ છે ડી, એની અંદર જે વ્હાઇટ પાર્ટ છે એ પાર્ટને નાવ ડિવાઈડ ઇન્ટુ 7 ઇક્વલ પાર્ટ્સ. 7 પાર્ટમાં વેચવાનું છે એને, અને એનું વર્લ્ડ રેકોર્ડ છે 7 સેકન્ડ્સમાં પૂરું કરેલું. તો આપને આના માટે 10 સેકન્ડ્સ આપું છું, 3 સેકન્ડ્સ વધારે. તો આપ એને ડિવાઈડ કરવાનો પ્રયત્ન કરો. તમે બધાએ પ્રયત્ન કર્યો હશે. કેટલાક મિત્રોને થઈ પણ ગયું હશે, કેટલાક હજુ પ્રયત્ન કરતા હશે. તો જોઈએ પહેલાં આન્સર જોઈએ, શું આન્સર આવે છે, એટલે તમને બહુ સરળ રીતે સમજાઈ જશે. જોયું, ઇટ ઇઝ વેરી ઇઝી. પણ આપણું માઇન્ડ છે ને એ એટલું કન્ડિશનલ છે. ફોર એક્ઝામ્પલ, એ પાર્ટમાં આપણે જુદી રીતે કાર્ય કર્યું, બી પાર્ટમાં જુદી રીતે કાર્ય કર્યું, એવી જ રીતે સી અને ડીમાં. તો જ્યારે કેટલાક મિત્રોને નહીં થયું હોય તો એનું મેઇન કારણ એ છે કે એની અંદર આપણે બધા જ મિત્રો એવું વિચારી રહ્યા છીએ કે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ અઘરી રીતે જ થઈ શકે. એવું નથી. દરેક બાબતનું સોલ્યુશન સરળ રીતે પણ થઈ શકે છે.
આપણે આ શિક્ષણ નીતિની અંતર્ગત જે વાત કરી રહ્યા છીએ તો એનું મેઇન પાર્ટ પુરાણીયા સાહેબે બહુ સરસ વાત કરી કે ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિનું સંવર્ધન, અને એ બાબત જે છે એ આખી શિક્ષણ નીતિમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો આના ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવે તો આપણો સર્વાંગીણ વિકાસનો જે મુદ્દો છે એ બહુ સરળતાથી સમજી શકે. હવે આપણે વાત કરીએ કે આ આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એના આ 22મા પ્રકરણમાં સંવર્ધનમાં આપણે ક્યાં છીએ? લેટ્સ સી. આપણે એને જોઈએ તો સૌથી પહેલાં ભાષા તરફ જઈએ તો એ ભાષાની અંદર ત્રિભાષા સૂત્રની વાત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યની અંદર ઓલરેડી ત્રિભાષા સૂત્રનો આપણે અમલ કરી દીધો છે. આપણે જે તે વખતે માતૃભાષામાં શિક્ષણ તો આપીએ જ છીએ. પ્રાથમિકની સરકારી તમામ શાળાઓ છે એ પ્રાથમિક શિક્ષણ છે એ ગુજરાતી ભાષામાં અપાય છે. માતૃભાષાની વાત કરીએ તો એની સાથે સાથે ઘણાને પ્રશ્ન થાય કે અંગ્રેજી મીડિયમમાં અથવા તો CBSE સ્કૂલમાં શું? તો કેટલાક મિત્રોને ખબર હશે, કેટલાકે ના ખબર હોય તો જણાવું કે છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકારે એવો ડિસિઝન લીધો છે ને જેનો ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે કે CBSE સ્કૂલ હોય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એને ગુજરાતી વિષય તો ફરજિયાત ભણાવવાનો જ છે. એનો અમલ પહેલા વર્ષે પહેલું ધોરણ, બીજા વર્ષે બીજું, ત્રીજા વર્ષે ત્રીજું, એ રીતે ક્રમશઃ ગુજરાતી લેંગ્વેજ છે એ એને સમજાવવાનું છે. તો આપણે આ માતૃભાષાના શિક્ષણ એની સાથે મને એક ઉદાહરણ આપની સાથે શેર કરવાનો આનંદ થશે. મારા પાડોશમાં 2 બાળકો છે, એક બે બંને મિત્રોના, એ રમતા હતા. એ દરમિયાન એક બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હતું અને એક ગુજરાતી મીડિયમમાં ભણતું હતું. એક ચિત્ર જોઈ રહ્યા હતા. એ ચિત્ર હતું ઊંટનું. એટલે જે ઇંગ્લિશ મીડિયમમાં બાળક ભણતું હતું એને કહ્યું કે ઇટ્સ કેમલ. એટલે પેલું ગુજરાતી મીડિયમમાં જે બાળક ભણતો હતો એટલે કે ના, આ તો ઊંટ છે. પેલું કે ના કેમલ, પેલું કે ના ઊંટ. આમાં 2 ઝઘડવા માંડ્યા. ખબર છે કે બાળકો ઝઘડવા વૃત્તિવાળા વધારે હોય છે. એમાં એક બાજુમાં વિદ્વાન આપણા જે એક લેક્ચરર હતા અને એમને વચ્ચે ઇન્ટરવ્યુ થયું કે શું થયું બેટા? એટલે કે આ કેમલ છે અને પેલો કહે છે ઊંટ છે. એટલે કે ભાઈ કેમલે નથી, ઊંટે નથી, આ હાંડીઓ છે. એટલે કહેવાનો મતલબ છે કે આ માતૃભાષા અને ઇંગ્લિશ એનું કોઓર્ડિનેશન, એટલે બીજી જે લેંગ્વેજની વાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે ત્રિભાષામાં પહેલું ગુજરાતી અને ત્યાર પછી આપણી બીજી ભાષા વાત કરી છે આમાં કે હિન્દી લો, અને ત્યાર પછી માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન છે એ જ્યારે અહીંયા ગુજરાતમાં હતા ત્યારે સ્કોપ દ્વારા શરૂઆત કરવામાં આવી ત્યારે બહુ સરસ વાક્ય કહ્યું હતું કે આપણે અંગ્રેજીના પ્રભાવમાં નથી જીવવાનું અને અંગ્રેજીના અભાવમાં નથી જીવવાનું. તો એના માટે સ્કોપનો સરસ મજાનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો અને એના દ્વારા ઉચ્ચ શિક્ષણ એની અંદર આ અંગ્રેજી ભાષાનું સ્પીકિંગ માટે ટ્રાય કરવામાં આવ્યો હતો. એવી જ રીતે આપણા ઇંગ્લિશનું જો જોવામાં આવે તો 3જા ધોરણથી ઓરલ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તો એ ઓરલની અંદર તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ બુક બાળકો માટે નથી, પરંતુ એને એક ટીચર એડિશન તરીકે આપવામાં આવ્યું છે. અને એ ટીચર એડિશન ઓરલ અને સારી બાબત છે. ખરેખર અભિનંદન આપવા જોઈએ રાજ્ય સરકાર અને GCRTને કે અંગ્રેજી માટે છેલ્લા 3-4 વર્ષથી જે કામ થયું છે કદાચ હું એવું માનું કે કોઈ રાજ્યમાં નહીં થયું હોય, કારણ કે એની ચિંતા કરવામાં આવી છે શરૂઆતથી જ. 3જા ધોરણમાં એમાં શરૂઆતમાં એવું હતું કે ધોરણ 4ની અંદર આપણે સેકન્ડ સેમેસ્ટરની અંદર ટેક્સ્ટ બુક ઇમ્પ્લિમેન્ટ કરી ઇંગ્લિશની. પણ પ્રશ્ન એવો થયો કે બાળકનું કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય, આપણને બધાને ખબર છે કે લેંગ્વેજ લર્નિંગ અથવા તો ટીચિંગનો LSRW, પહેલાં લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, આ ક્રમ જાળવવામાં આપણે સૌથી ઓરલ જે 3જા ધોરણથી અમલમાં કર્યું. અને સારી બાબત એ છે GCRT, BISEC અને GIT દ્વારા કે આ બધી જ પ્રવૃત્તિઓનું વિડીયો રેકોર્ડિંગ કરી અને એનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. આજે પણ એ વર્ચ્યુઅલ ક્લાસ અંતર્ગત 6, 7, 8, 3, 4, 5 આ બધા જ એપિસોડ DD11માંથી આજના આ કોવિડની આ લોકડાઉનની પરિસ્થિતિમાં એનો ખરેખર ખૂબ સારો એવો લાભ લઈ રહ્યા છે અને બાળકો શીખી રહ્યા છે. એટલે 4થા ધોરણથી અંગ્રેજી અને ત્યાર પછી સ્કોપની સાથે સાથે ધોરણ 4માં હવે વિષય આવે કે અંગ્રેજી આવી ગઈ, સાથે સાથે માતૃભાષા પણ આવી ગઈ, હવે હિન્દી ભાષા. તો એને તો આપણે 4થા ધોરણથી મૂકી જ છે. સંસ્કૃતની વાત થઈ ગઈ છે એટલે વધારે નહીં કરતા. ધોરણ 6માં આપણે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક છે. સાથે સાથે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એના દ્વારા સંસ્કૃતના સંવર્ધન માટે ખૂબ સારો પ્રયત્ન, અત્યારે પણ વેબિનાર દ્વારા એનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી દ્વારા પણ ભાષાના સંવર્ધન માટે કામ થઈ રહ્યું છે. નેક્સ્ટ, બાકી ભાષાના સંવર્ધન માટે આપણને બધાને ખબર છે કે વાંચે ગુજરાત છે, ત્યાર પછી અર્થગ્રહણ, ભાષાદીપ કાર્યક્રમ અંતર્ગત GCRT દ્વારા એ પણ અર્થગ્રહણને લગતી શાળા સ્તરેથી લઈ
અને CRC BRC જિલ્લા અને રાજ્ય કક્ષાની એ પણ સ્પર્ધાઓ કરવામાં આવી હતી. એટલે ભાષાઓના સંવર્ધન માટે સતત રાજ્ય સરકાર ચિંતિત છે. નેક્સ્ટ, આ સાથે સાથે આપણા ડાયટ દ્વારા પણ કેટલુંક સાહિત્ય, માની લો કે ભાષા કચ્છી છે, ડાંગી, માત્ર 3 ભાષાઓ નહીં, બોલી દરેક જગ્યાએ બદલાય છે. તો ઘણી જગ્યાએ જુદા જુદા વિસ્તાર માટે જુદા જુદા જે એની બોલીઓ છે સ્થાનિક, એને ધ્યાને લઈ અને કચ્છી અને ડાંગી એવા તો અનેક દરેક જિલ્લાવાર આ સાહિત્ય તૈયાર કરી અને એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે 4 years ઇન્ટિગ્રેટેડ કોર્સની વાત કરવામાં આવી, તો અત્યારે IIT એના ત્યાં પણ 4 years ઇન્ટિગ્રેટેડ કોર્સ ચાલુ છે. તો ત્યાં પણ ભવિષ્યમાં પણ DOLનો આનું આયોજન કરવામાં આવે છે લેંગ્વેજ માટે. નેક્સ્ટ, કલા શિક્ષણની વાત છે ત્યાં સુધી તમે કદાચ જેટલા આપણે જોઈએ છીએ એમને જોયું હશે તો દરેકને સર્વગ્રાહી મૂલ્યાંકન, એના કેટલાક પાર્ટ છે મૂલ્યાંકનના. એ પાર્ટની અંદર પણ આપણે જોયું છે કે ચિત્ર, સંગીત, કલા, કાર્યાનુભવ દરેકને મહત્ત્વ આપવામાં આવ્યું છે. 3 થી માંડીને 8 સુધીમાં તમે જો આપણે 45 તાસને ધ્યાનમાં લઈએ તો મોટા ભાગે 8 તાસ એક અઠવાડિયાના આ કલા છે, વ્યાયામ છે, શિક્ષણ છે, એ બધાને સંગીત માટે પણ કામ કરવામાં આવ્યું છે. કેટલાક જિલ્લામાં શિક્ષકોના કલાવૃંદો પણ ચાલે છે. માની લો કે મને જ્યાં સુધી પરિચય છે ત્યાં સુધી સુરેન્દ્રનગરમાં શિક્ષક કલાવૃંદ સરસ કામ કરી રહ્યું છે. તો એના દ્વારા પણ જિલ્લાને અને રાજ્યને એનો લાભ મળી રહ્યો છે. બાળકો પણ કલામાં લાભ લઈ અને સમયાંતરે જુદી જુદી સ્પર્ધાઓ, હમણાં જ આપણે જોયું કે રાજ્ય કક્ષાએ 15મી ઓગસ્ટની ઉજવણી થઈ, તો એમાં દેશભક્તિ ગીતોનું ઓનલાઈન બધા જ પોતાનું રેકોર્ડ કરી અને અપલોડ કરતા હતા. એટલે રાજ્ય સરકાર એ બાબત માટે પણ કલા શિક્ષણનું સુંદર કામ કરી રહ્યું છે. જુદી જુદી જગ્યાએ સંગીત સંધ્યા, કલા શિબિરો, માટીકામ, પેઇન્ટિંગ, એનું પણ કામ થઈ રહ્યું છે. તો કલામાં પણ, અને સૌથી વધારે કામ કલા શિક્ષણમાં જો થઈ રહ્યું હોય તો પ્રાર્થના સભા. આપણે દરરોજ બાળગીત, ગીત એનું આયોજન કરીએ છીએ અને એમાં આ બધી જ કલાનો સામેલગીરી કરીએ છીએ. નેક્સ્ટ, ચિત્રકલા, આ બધી વાત અગાઉ થઈ ગઈ છે એટલે એમાં ડિટેલમાં નહીં જતા. આપ જોઈ શકશો કે વ્યક્તિગત મૂલ્યાંકન પત્રક B છે, એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે આનું ખૂબ જ સારું એવું કામ થઈ રહ્યું છે, હસ્તકૌશલ્યો, દ્રષ્ટિ કૌશલ્યો બધાનું જ. તો એ પણ આપ જોશો તો સારી રીતે જાણી શકશો. નેક્સ્ટ, સંગીતમાં પણ વાત થઈ ગઈ કે પ્રાર્થનામાં આપણે જરૂરી વાદ્યો સાથે અને દરેકને ચાન્સ આપીએ છીએ જેથી એ પોતાની વાત રજૂ કરી શકે. નેક્સ્ટ, સંસ્કૃતિ, 3 શબ્દો આપણે બધાએ સાંભળ્યા હશે. જો આપણને ખાવાની ઈચ્છા થાય છે, ભૂખ લાગે છે તો ખાઈએ છીએ, તો એક પ્રકૃતિ છે. પણ આપણે કોઈનું છીનવીને ખાઈએ છીએ તો એક વિકૃતિ છે. પણ આપણે જમતા હોઈએ અને એક અડધો રોટલો હોય અને સામે કોઈ ભૂખ્યો આવે તો એ અડધો રોટલો આપી દઈએ તો એક આપણી સંસ્કૃતિ છે. અત્યારે હાલનું જ ઉદાહરણ આપું તો આપ સૌ શિક્ષક મિત્રોએ આજ કોરોનાની મહામારીમાં કરોડો રૂપિયા રાજ્ય સરકારને એના ફંડમાં આપ્યા છે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ આખા રાજ્યમાં થયા. બધાએ જ પોતાના જેને પણ બને છે એ બધાએ બ્લડ ડોનેશન પણ કર્યું. તો આવી રીતે પણ આ સંસ્કૃતિની સાથે દરેક જિલ્લામાં ડાયટ દ્વારા અને GCRT દ્વારા સ્થાનિક સાહિત્યનું નિર્માણ કરી અને પોતાના જિલ્લાની સંસ્કૃતિ માટે એનું એક સરસ મજાનું તૈયાર કર્યું છે અને એને એ પ્રેઝન્ટ કર્યું છે અને એનો રાજ્ય સમગ્ર લાભ રહી રહ્યો છે. નેક્સ્ટ, એના માટે જુદા જુદા વિષયોમાં પણ આવરી લીધું છે જેથી કરીને તમે એ આપણે એનો બાળકોને પરિચય કરાવી શકો. પ્રવાસ પર્યટન દ્વારા સંસ્કૃતિનું સંવર્ધન અત્યારે શાળાઓમાં થઈ રહ્યું છે. નેક્સ્ટ, અને રાજ્ય કક્ષાએ પણ GCRT અને સાથે સાથે પ્રવાસ પર્યટન દ્વારા દિન વિશેષની ઉજવણી દ્વારા આ સંસ્કૃતિના સંવર્ધન માટે મહાપુરુષોના જીવન ચરિત્રોની સાથે સાથે પણ એ બધાનું જ સામેલગીરી કરી અને શિક્ષકો પણ આ સંસ્કૃતિ સંવર્ધન માટે પ્રયત્ન કરી રહ્યા છે. નેક્સ્ટ, તો આ વાત ઉપરથી આપ સમજી શકો છો કે અત્યારે ગુજરાત રાજ્યમાં ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ખૂબ સરસ મજાનું કામ થઈ રહ્યું છે અને આગળ પણ થઈ રહેશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર વાઢેર સાહેબ. વાઢેર સાહેબે આપણને ગુજરાતમાં આ પ્રકરણના સંદર્ભમાં વર્તમાન સ્થિતિ શું છે તેના વિશે ખૂબ સરસ રીતે અવગત કર્યા છે. એટલે કે આપણી પાસે બેઝ તૈયાર છે, હવે આપણે એના આધારે ઇમારત ચણવાની છે. તો આપણે એ કામ પણ ખૂબ સુંદર રીતે કરી શકશું. આજના આપણા આ પ્રકરણની જે રજૂઆત હતી એનો સમય પૂર્ણ થાય છે. બાયસેગ સ્ટુડિયો ઉપર પધારીને જે મહાનુભાવોએ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આ પ્રકરણ સંદર્ભમાં જે માહિતી આપી છે, જેનાથી અવગત કર્યા છે, એ બદલ હું GCRT વતી સર્વે મહાનુભાવોનું આભાર વ્યક્ત કરું છું અને ફરી પાછા કાલે આપણે નવા પ્રકરણ સાથે મળીશું. આભાર, ધન્યવાદ.